કેવી વાત કરે છે? પણ રાહુલ ને કઈ થઈ જશે તો? અરે શું રાહુલ? રાહુલ તારી એકલીનો દીકરો છે, મારો નથી. મને શોની ચિંતા નહીં થતી હોય? જો હું ગમે તે રીતે વ્યવસ્થા કરીને આવતીકાલે પૈસા પહોંચાડી દઉં છું, એટલે આપણો રાહુલ ઘરે આવી જશે. પત્યો? અને જો આ બાબતમાં આ ઘરમાં મને કોઈ પણ પ્રકારની ચર્ચા નહીં જોઈએ. ઓકે? તમે તો બાપ છો કે કસાય? આપણો રાહુલ ક્યાં હશે? શું કરતો હશે? શું ખાતો હશે? શું પીતો હશે? છે કઈ ચિંતા? આપણો દીકરો જ્યાં છે ત્યાં સુખી છે, સુખરૂપ છે. સમજી? મોટા ભાઈ, આ લો. આ તમારો કાગળ લો. અને આ ભાભીનો. કોનો છે? એક વેપારીનો છે. બધા એક સાથે જ ફૂટી નીકળ્યા છે. ભાભી, તમે ખૂબ જ ચિંતામાં લાગો છો. હા, એ તો દર્શન કરવા ગઈ હતી ને ત્યાં ચક્કર આવી ગયા. ભાભી, મહેરબાની કરીને તમે આ ભક્તિ છોડી દો હવે. હા, તો એવી લગન છે ને કે ક્યારેય છૂટી જ ન શકે. એક પોલીસવાળો મળી ગયો ને એટલે રિક્ષા મળી ગઈ. બાકી રિક્ષાવાળા આજકાલ આવતા જ નથી. આ દર્શન કરવા જાવ ત્યાં પોલીસ ક્યાંથી આવી? એ તો ત્યાં કઈ તપાસ ચાલી રહી હતી. હા હા, આજકાલ ડ્રગ્સની હેરાફેરી તો ખૂબ જ ચાલી રહી છે. અને આ પોલીસ વાળા કંઈ કરી શકવાના નથી. આ નાલાયકોને ડ્રગ્સ વાળાને તો બધાએ ગોળીએ દેવા જોઈએ. હા, અને હા, કેમ ભાભી, તમે જ તો કહેતા હતા ને કે આમાં બહુ પૈસા મળે છે અને આમાં પડેલા બહાર જ નથી નીકળી શકતા. હા હા હા, તું જઈ જાવ. હા હા. માટુંગાની પોદાર કોલેજમાં ડેડીએ એનસીસી જોઈન કર્યું, કારણ કે મર્ચન્ટ નેવી જોઈન કરવા માંગતા હતા. પણ ન જાણ્યું જાનકી નાતે કે કાલે શું થવાનું છે. ડેડી એમના કોલેજના લેક્ચર્સ પતાવીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એમને કોલેજના ઓડિટોરિયમમાં ડોક્યું કર્યું. એમને ખબર પડી કે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન્સના ઓડિશન્સ ચાલી રહ્યા છે. તો આઉટ ઓફ ક્યુરિયોસિટી ડેડી અંદર જઈને બેઠા. થોડી વાર સુધી ઓડિશન્સ જોઈ રહ્યા હતા. પછી અચાનક શું થયું ખબર નહીં, એમને આંગળી ઊંચી કરીને પૂછ્યું, હું ટ્રાય કરું? ડિરેક્ટરે એમની તરફ જોયું. આટલો સરસ હેન્ડસમ છોકરો એમને ક્યાં મળવાનો? એમને કીધું ઓકે ટ્રાય કર. એમને ડેડીને એમનું નામ પૂછ્યું. ડેડીએ કહ્યું મુકેશ રાવલ. તો ડિરેક્ટરે કહ્યું કે બ્રાહ્મણ છે, લો તો જન્મજાત કલાકાર જ હોવાનો. ચલ ટ્રાય કર. ધેટ્સ ઇટ. ડેડી ઓડિશન્સમાં 2 લાઈન બોલ્યા અને ડિરેક્ટરે કહ્યું ઓકે, મને મારો હીરો મળી ગયો છે. તો એ નાટકનો હીરો મુકેશ રાવલ. એ નાટકના રાઇટર હતા પ્રવીણ સોલંકી અને ડિરેક્ટર અરવિંદ ઠક્કર. અને નાટકનું નામ આનું નામ નાટક. Hey Vipra, how are you, my dear? It's your father's birthday in September and मैं ये बोलना चाहूँगा कि तेरे डैडी को I knew him very well and we have worked together a lot in films. गुजराती फिल्में हम लोगों ने बहुत साथ में की है, कुछ हिंदी फिल्में भी हमने साथ में की है. तो your father was an amazing man, very smiley, very lively, very like jovial, and I just bless his soul and I just wish that God blesses his soul and give peace to his soul. ખૂબ જ સારો મિત્ર, શાંત સ્વભાવનો, હસમુખો, થોડો શરમાળ પણ. મેં એની સાથે 3-4 નાટકોમાં કામ કર્યું છે. કોઈની આંખમાં સાપ રમે, પછી સંબંધો સૂર્યાસ્ત પછીના, અધૂરા ઓરતા. વેરી વેરી ફાઇન એક્ટર. એ જ્યાં હોય ત્યાં ભગવાન એને ખૂબ જ ખુશ રાખે. આ રીતે મને હંમેશા મળે ત્યારે બોલાવતો ને મને સારા એમ કહીને બોલાવતો. અમે સમકાલીન કલાકારો કહી શકાય. લગભગ એ જ અરસામાં બંને જણા સાથે થિયેટરમાં દાખલ થયેલા. મેં એની સાથે નાટકોમાં તો કામ નથી કર્યું, પણ હા પ્રોડક્શન એની સાથે કરેલું છે. મહેન્દ્ર ત્રિવેદી પણ કરતા હતા એની હારેનું. અને એક હતું કોઈની આંખમાં સાપ રમે, જે મારા મિત્રનું હતું, એટલે એનો હું પ્રોડક્શન સંભાળતો હતો. એ સિવાય તો અમે લોકો સિરિયલો કરી છે, ફિલ્મો નાની મોટી એ ઘણી કરતો, પણ ટેલિવિઝનના શો ઘણા કર્યા એની સાથે. દિલદાર માણસ, ખૂબ જ. અડધી રાતે બોલાવો ને તો તમે હાજર થઈ જાય માણસ.
કોઈની પણ કંઈ દુઃખ થયું હોય કંઈ પણ થયું હોય હી ઇઝ ધ ફર્સ્ટ પર્સન હુ વોઝ ધેર. બહુ જલ્દી જતો રહ્યો યાર. વી મિસ યુ. આનું નામ નાટક માટે મુકેશ રાવલને બેસ્ટ એક્ટરનો એ વર્ષનો એવોર્ડ મળ્યો. હવે એ દરમિયાન મુકેશભાઈને લગ્ન કરવા હતા, પણ બાપાએ ના પાડી. બાપા સ્ટ્રિક્ટ હતા જ, લેકિન ના ભાઈ પેલા નોકરી કરો પછી લગ્ન. હવે એ સમયે બાપા બેંક ઓફ બરોડામાં નોકરી કરતા હતા, એટલે એમની ભલામણથી ડેડીને બેંક ઓફ બરોડામાં નોકરી પણ મળી ગઈ. એટલે એક બાજુ છોકરી મળી, બીજી બાજુ નોકરી, લાઈફ સેટ. આનું નામ નાટક પછી ડેડીનું પેલું કમર્શિયલ નાટક હની છાયાનું શિકાર નાટક ચાલ્યું નહીં. એના પછી બીજું નાટક એમને કર્યું અધૂરા અવતાર. પ્રોડ્યુસર હતા મહેન્દ્ર ત્રિવેદી અને દિગ્દર્શક ચંદ્રકાંત ઠક્કર. આ નાટક પણ ચાલ્યું નહીં, પણ એ નાટકમાં ડેડી ડબલ રોલ કરતા હતા. એમના એ કામે ઇન્ડસ્ટ્રીમાં એમની સ્ટ્રોંગ પોઝિશન બનાવી એક એક્ટર તરીકે. એમના કામની ખાસ નોંધ લેવાય. હવે એ દરમિયાન કાંતિ મળ્યા એમના નવા નાટક માટે પલ્લવી રાયજીની સામે એક સરસ યુવક શોધતા હતા, હીરો. હવે પલ્લવી રાયજીના ફાધરનો રોલ કરતા હતા ચંદ્રકાંત ઠક્કર. એટલે ચંદ્રકાંત ઠક્કરે કહ્યું કે મારા એક નાટકમાં બહુ સરસ છોકરો છે, હતો ઇનફેક્ટ, એને ટ્રાય કરી. અને આવી રીતે ડેડીને કાંતિ મળ્યાનું આપેલું નાટક મળ્યું. નાટકનું નામ હતું અમે બરફના પંખી. અમે બરફના પંખી મુકેશ રાવલના કરિયરનું યુ કેન સે અ ટર્નિંગ પોઈન્ટ. એના પછી પ્રવીણ જોશીની નજરે ચડ્યા મુકેશ રાવલ, અને ત્યાંથી શરૂ થઈ એમની આઈએનટીની લાંબી સફર. અત્યારે હું એક એવી વ્યક્તિની વાત કરવા આવ્યો છું કે જેને આ દિવસ સુધી હું ભૂલી નથી શક્યો, અને એમ કહી શકાય કે મારી કેરિયરની શરૂઆત એમની સાથે જ થઈ. આઈ એમ ટોકિંગ અબાઉટ 88, અને વ્યક્તિનું નામ છે મુકેશ રાવલ, જેને પ્રેમથી હું મેક કહેતો હતો. હું 88માં બોમ્બે આવ્યો અને પહેલું મારું પ્લે શક્ય અશક્ય અને મુકેશભાઈ સાથે. કહેવાય ને કે મુકેશભાઈ વોઝ અ સ્ટાર, વેરી સ્ટાઇલાઇઝ એક્ટર. સાથે હોમી વાડિયા, નિકિતાબેન, જયંત વ્યાસ. અને આઈ વોઝ ફિલિંગ વેરી અનકમ્ફર્ટેબલ, કારણ કે એક તો શોર્ટ ટાઈમમાં મારે રિપ્લેસમેન્ટ તૈયાર કરવાનું હતું. પણ એ વખતે મુકેશભાઈ વોઝ ધ પર્સન કે ડોન્ટ વરી હો જાયેગા. અને એ જે કોન્ફિડન્સ એમણે જે મને આપ્યો એ આ દિવસ સુધી રહ્યો છે. કારણ કે 88 પછી લગભગ અમારું મળવાનું બહુ ઓછું થઈ ગયું. અને ત્યાર પછી આવી મારી હસરતે, અને હસરતેમાં મારી સાથે હતા. અને ત્યાર પછી અમે શિવમના નાટકો કર્યા ચાલુ, બંને સાથે. અને એમ કહી શકાય કે એક સિલસિલો શરૂ થયો મારો ને મુકેશભાઈનો. શિવમનું નાટક હોય એટલે મુકેશભાઈ અને હું અને રાજેન્દ્ર બુટાલા એ તો હોય જ, બીજું કોઈ હોય કે ના હોય. એટલે એમ કહી શકાય કે લગભગ ઘણા બધા નાટકો, હું નંબર ભૂલી ગયો છું કેટલા, પણ 14-15 નાટકો અમે સાથે કર્યા બેક ટુ બેક, અને એમાં બાપ દીકરાનો જ રોલ કર્યો. હસરત એ વખતે એમ કહી શકાય કે સિરિયલ ઇન્ડસ્ટ્રી શું છે એ ખરેખર મને શીખવાડ્યું. કારણ કે આઈ વોઝ વેરી કન્ફ્યુઝ. હસરતે પછી મને ઘણી બધી સિરિયલો ઓફર થવા મળી, ઘણા બધા પાયલટ શૂટ થતા હતા, અને એ વખતે મને સમજાતું નહોતું. ખાલી મગજમાં એવું જ હતું કે ભાઈ હું એક કામ કરી રહ્યો છું તો કોન્સન્ટ્રેટ કરીને એ કરું. ત્યારે મુકેશભાઈ વોઝ ધ પર્સન જેણે મને કહ્યું કે ધર્મેશ, મળે છે લઈ લે, અને ધારો કે ઓનેર ગયું સાથે તો એ લોકો એડજસ્ટ કરશે, તારો પ્રોબ્લેમ નથી, પણ અત્યારે કામ આવે છે ના નહીં પાડ. એ જે એમણે મને શીખવ્યું એ આ દિવસ સુધી હું એ ફોલો કરી રહ્યો છું. ત્યાર પછી તો નાટકો બાપ દીકરા બંનેમાં મારી જોડી. અને એક નાટક હતું એમાંથી લાજવંતી કરીને, અને એમાં એક ડાયલોગ હતો એમનો જે આ દિવસ સુધી એ મને કહેતા આવ્યા હતા, અને એ યાદ છે મને, અસ્તુ તથાસ્તુ. પુષ્કળ નાટકો કર્યા, એ ઓલ ધ બેસ્ટ મને કોઈ દિવસ નહોતા કહેતા, સીધું અસ્તુ તથાસ્તુ. અમે લંડન ટૂર કરી, ખૂબ મજા કરી. હું, મુકેશભાઈ, રાજેન્દ્ર બુટાલા, શિવમની ટીમ આખી. અને લંડનમાં
મને એક એક્સપિરિયન્સ થયા એમના કે ખબર પડી કે મુકેશભાઈ યાર ઘણું શીખવાનું છે એમની પાસે. ત્યાં સેટિંગનું બધું એટલે મેનેજ હું જ કરતો હતો અને મને ઓર્ગેનાઇઝર તરફથી એક પેલું કહે ને કે વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હતી કે હું સેટિંગ પણ કરતો હતો, એટલે મારું ખાસ ધ્યાન રાખતા. આ વાત મુકેશભાઈને ખબર પડી એટલે હું જ્યારે સેટ લગાડતો ત્યારે એક વિંગ લઈને ચાલે. મને કે ધર્મેશ જો હું પણ કામ કરું છું એટલે રાત્રે બધું થાય તો એમાં હું પણ, એટલે મેં કહું મેક તમારે કહેવાનું જ નહીં હોય, તમે મારી સાથે જ છો એન્ડ યુ આર લાઈક માય ફાધર. ત્યાર પછી બીજો અનુભવ, અમે લોકો એક બંગલામાં સાથે રહેતા હતા. સવારે એક તો પહેલાં ઉઠી જઈએ બંને જણા, એમને પણ એક્સરસાઇઝ કરવાની આદત, મને પણ જોગિંગ કરવાની આદત, અમે બંને સાથે બહાર નીકળી જઈએ. અને નોર્મલી મારું એવું છે કે મારી સવારની પહેલી ચા ટિલ ટુડે હું પોતે જ બનાવું, કારણ કે મારું એવું છે કે મારી ચા બગડી એટલે મારો દિવસ બગડ્યો. એ દિવસે કંઈ ખબર નહીં મુકેશભાઈ કંઈ મૂડમાં હતા અને કે આખી ટીમ માટે હું ચા મૂકું છું. એટલે મેં કહું ઓકે તો હું શોવર લઈ લઉં છું. હું નાહીને ઉપર કપડાં ચેન્જ કરીને નીચે આવ્યો અને મેં જોયું તો મુકેશભાઈ ડાઇનિંગ ટેબલ પર બેઠેલા. મેં કહું શું થયું ચાનું? મને કે કુકરમાં મૂકી છે, સીટી વાગે એની રાહ જોઉં છું. એટલે એનું સેન્સ ઓફ હ્યુમર પણ કમાલનું હતું. એની જોડે મારો સંબંધ એવો હતો કે મારું કોઈ પણ નાટક અમે સાથે કરતા હોઈએ કે નહીં કરતા હોઈએ તો સાથે જ હોય, અને નહીં કરતા હોઈએ તો એમના ઓપનિંગને દિવસે ફોન આવી જાય, ખાલી એટલું જ અસ્તુ તથાસ્તુ. અને એ શબ્દ આજે પણ મને યાદ છે. અને એક બીજી આદત હતી એમની કે ઓચિંતા મારા કોઈ શોમાં આવી જાય, એ રોલ નહીં કરતા હોય તો પણ, એટલે ઇટ વોઝ લાઈક ક્યારે ક્યાં વાત હે મેક કે બસ ઘણા વખતથી તને જોયો નહોતો, મળવા આવી ગયો, બેસે અસ્તુ તથાસ્તુ આટલું કહીને માથા પર હાથ મૂકીને નીકળી જાય. કદાચ એમના જ આશીર્વાદ છે કે અત્યારે આટલું બધું હું સરસ કામ કરી રહ્યો છું. હી વોઝ અ વન્ડરફુલ ફ્રેન્ડ, લાઈક અ ફાધર, લાઈક અ ગાર્ડિયન. ખૂબ સાચવ્યું એમણે મને. અમે લોકોએ ખૂબ મસ્તીઓ કરી છે સાથે, અને ખરેખર અત્યારે હું મિસ કરી રહ્યો છું એમને. મેક, લવ યુ, મિસ યુ. ઘણા વર્ષોથી ઓળખું છું. ઇનફેક્ટ મારી કરિયરની પહેલી ગુજરાતી સિરિયલ મેં એમની સાથે કરેલી. પરાગ વિજેતા ડ્રામા એકેડેમીમાં હનીભાઈ અમારા ગુરુ હતા અને એમને જાણ હતી કે મારે દિગ્દર્શક બનવું છે. એટલે જ્યારે કુંદનિકા કાપડિયાની અવોર્ડ વિનિંગ નવલકથા 7 પગલાં આકાશમાં પરથી સુશીલાબેન ભાટિયા ગુજરાતી સિરિયલ પ્રોડ્યુસ કરી રહ્યા હતા, હનીભાઈ ડિરેક્ટ કરી રહ્યા હતા, અને હનીભાઈ મને એમની સાથે એઝ અસિસ્ટન્ટ ડિરેક્ટર જોઈન થવાનું કીધું, અને મારી મુકેશભાઈ સાથે સૌપ્રથમ ઓળખાણ થઈ. રાગિણીબેન અને મુકેશભાઈ લીડ પેરમાં હતા, સ્ટાર એક્ટર હતા, અને સેટ પર મારા સિવાય બધા જ અનુભવી હતા. હું એક જ ફ્રેશ ન્યૂ અસિસ્ટન્ટ હતી, અને મારા પહેલાં જ ઇન્ટરેક્શનમાં હું મુકેશભાઈના ગુણોથી પ્રભાવિત થઈ હતી. તેમનો સૌથી મોટો ગુણ હતો નો નોનસેન્સ એટીટ્યુડ. પોતાના કામ સિવાય બીજી વાત કરવી નહીં, એકદમ ફોકસ, સમયસર આવી જવું, ફટાફટ તૈયાર થઈને સેટ પર હાજર થઈ જવું. હું નવી અસિસ્ટન્ટ હતી પણ હંમેશા મારી સાથે બહુ રિસ્પેક્ટથી વાત કરતા. કોઈ પણ જાતના ટેન્ટ્રમ્સ નહીં, કોઈ કચકચ નહીં. ક્યારેક કોસ્ચ્યુમની વ્યવસ્થા ના હોય તો કોઈ પણ પ્રકારના સવાલ જવાબ પૂછ્યા વગર પોતાના કોસ્ચ્યુમ પોતે જાતે લઈને આવતા. ક્યારેક સ્ક્રિપ્ટમાં કોઈ ચેન્જીસ કરવા હોય, કંઈ સજેશન કરવું હોય તો મને બોલાવીને ધીમેથી કહેતા કે હનીભાઈ પાસેથી જરા પરમિશન લઈને કે મને. અને જો ડિરેક્ટર પરમિશન ના આપે તો કોઈ પણ આર્ગ્યુમેન્ટ નહીં, જેમ ડિરેક્ટર કે ચૂપચાપ પોતાનો શોટ આપી દેતા. 2 પાનાના લાંબા ડાયલોગ 2 મિનિટમાં યાદ રાખતા. એકદમ ફોટોગ્રાફિક મેમરી હતી એમની. નાટક સિરિયલમાં સતત બિઝી રહેતા, એકદમ સવાર સાંજના શો હોય, દિવસના શૂટ કરતા હોય, પણ કોઈ જાતનો સ્ટ્રેસ નહીં, બહુ બધું સહજતાથી હસતા મુખે કરતા. એક સારા એક્ટરના બધા જ ગુણો એમનામાં હતા. હું બોરીવલી રહેતી અને મુકેશભાઈ પણ બોરીવલી, એટલે ઘણીવાર અમે લોકો સાથે ટ્રાવેલ કરતા, અને તેથી તેમના પરિવાર સાથે મારી ઓળખાણ થઈ. અને આજે આટલા વર્ષો પછી પણ વિપ્રા અને સરલાબેન સાથે મારે સારા સંબંધો છે. એક સારા વ્યક્તિ અને અભિનેતાનો અચાનક અંત ના આવ્યો હોત તો વિભીષણ જેવા અનેક યાદગાર પાત્રો તેમણે ભજવા હોત. એમની જલ્દી એક્ઝિટ માટે હંમેશા મનમાં એક અફસોસ રહેશે. એક લેખક અને દિગ્દર્શકને સારા અદાકારો મળવા બહુ જરૂરી હોય છે, કારણ કે પડદા પાછળના કલાકારોને પ્રશંસા અદાકારોના સારા કામ થકી જ મળતી હોય છે.
મુકેશભાઈની છબી એક સારી વ્યક્તિ તરીકે, એક સારા માણસ તરીકે મારા સ્મરણમાં હંમેશા રહેશે. રામ વિનાની રામાયણ, झूठ बोले कौवा काटे. ઇનફેક્ટ झूठ बोले कौवा काटेમાં તો ડેડીએ એક જ દિવસમાં પરેશ રાવલનું રિપ્લેસમેન્ટ કર્યું હતું. એ ઉપરાંત લેડીલાલ કુંવર, રાહુ કેતુ, કોઈની આંખમાં સાપ રમે, લાક્ષાગ્રહમાં તો ડેડીની એન્ટ્રી એટલે ઓ માય ગોડ, સ્ટેજ પર 10 થી 12 ફીટની હાઈટ પરથી કાચની બારી તોડીને આમ એકદમ હીરોની જેમ એન્ટ્રી કરતા. અને એન્ટ્રી એટલે વાવ, એન્ટ્રી એટલે એ એન્ટ્રી કરે પછી અમુક ક્ષણો સુધી તો જાણે આમ ઓડિટોરિયમમાં તાળીઓનો અવાજ ગુંજી ઉઠતો. વોટ એન એન્ટ્રી. ડેડી આવી રીતે આઈએનટીની ખૂબ બધા સુંદર પ્લે કર્યા, બહુ બધા અલગ અલગ ટાઈપના પ્લેસ કર્યા. પણ આઈએનટી સાથે કામ કરવાનો બસ એક નાનો પ્રોબ્લેમ હતો, આઈએનટીની ટૂર એટલે 3 મહિના ચાલતી સાહેબ ટૂરો. બસ એના લીધે ડેડીને બેંક ઓફ બરોડામાંથી ખૂબ નોટિસો આવવા લાગી હતી. મિત્રો, fit as fiddle, cool as cucumber and photogenic memory, આ બધા વિશેષણો જો કોઈને લાગુ પડતા હોય તો એ હતા અમારા લાડીલા કલાકાર. કુલ એઝ કુકુમ્બર એટલા માટે કહું છું કે મેં ક્યારે વિચલિત થતા જોયા નથી કોઈ પણ સિચ્યુએશનમાં. એ ક્યારે ટેન્શનમાં નહોતા આવતા. મારું એક નાટક ડિરેક્ટ કર્યું હતું, એમાં એ રિપ્લેસમેન્ટ કરવા આવ્યા. શોના આગલે દિવસે જ નક્કી થયું, એટલે એક દિવસ તમને રિહર્સલનો મળ્યો, બીજે દિવસે શોને દિવસે મળ્યા. મેં એને એક એક્ટર સાથે રીડિંગ કરી રહ્યા હતા. મેં પૂછ્યું ચાલો ભાઈ શો પહેલાં આપણે એકવાર રીડિંગ કરી લઈએ. અને હું જ્યારે ટેકનિકલી લાઇટ વાઇટમાં અરેન્જ પર પડ્યો હતો કે ભાઈ લાઇટ વાળો ઇન્સ્ટ્રક્ટ કરતો કે જો મુકેશભાઈ આમને મૂવ લેવાનું ભૂલી જાય ત્યાં ને ત્યાં જ ઉભા રહે તો તારે લાઇટિંગમાં એ રીતે કરશે કે હું સ્ટેજ કવર એટલે એ ડાયલોગ ઇમ્પોર્ટન્ટ છે એના, ડાયલોગ બોલી જાય આજે ઇમ્પોર્ટન્ટ છે. એ લાઇટ તું ચિંતા નહીં કરતો, એટલે એક જ સ્પોટમાં નહીં રાખતો, જરાક ફેલાવીને રાખતો. તો મને મુકેશભાઈ કે અલે ટેન્શન નહીં લે દો, જીવનમાં ટેન્શન લેવાનું નહીં, કોઈ દિવસ ટેન્શન આપવાનું દો, થઈ જશે. માને મને તમારી ચિંતા નથી, પણ ટેકનિકલી પણ હું થોડો પ્રિપેર્ડ હતો સારું ને. અને એ રીડિંગ ચાલતું હતું, એમાં મારું ધ્યાન બીજે હતું. ત્યાં કંઈક સોપો પડ્યો તો મેં એના એક્ટરને લુક આપ્યું, શું થયું? તો કે મુકેશભાઈની લાઈન છે આગળ. મુકેશભાઈ કે ના તારી લાઈન છે. શું લાઈન છે? તો કે આ લાઈન. તો બરાબર છે, ઓલા એક્ટરે તારી લાઈન છે. કીધું મુકેશભાઈની લાઈન નથી અહીંયા. તો કે નહીં સર, મુકેશભાઈ જો સ્ક્રિપ્ટ જોયું તો મેં એને જોયું કે એની જ લાઈન હતી. મુકેશભાઈ બરાબર હતા. મેં કીધું કે એલા ભાઈ મુકેશભાઈ રિપ્લેસમેન્ટમાં આવ્યા છે, તું નહીં. સો એની મેમરી પર એટલી રેઝર શાર્પ હતી. ફિટેસ્ટ ફિટ એટલા માટે કહેતો અમને કે યુ ટુ ઓલવેઝ વોક લાઈક ધીસ. મેં ક્યારે એનું પેટ બહાર જોયું નથી. અને એવું સાંભળ્યું હતું કે એ ગમે એટલા રાત્રે મોડા સુએ, શો મોડો પત્યો હોય, શૂટિંગ મોડું પત્યું, આવીને ગમે એટલા મોડા સુએ, પણ એમનો ઉઠવાનો ટાઈમ ફિક્સ હતો, 6 વાગે વોટ એવર. આઈ થિંક આર્યા કે વિપરા વધારે એની પર પ્રકાશ પાડી શકે. એ જ ટાઈમે રોજ ઉઠતા અને યુઝ ટુ ડુ ઇઝ એક્સરસાઇઝ એન્ડ એવરીથિંગ. એન્ડ હંમેશા ખુશ રહેતા. મેં એમને ક્યારે એમના મોઢા પર કોઈ ટેન્શન જોયું નથી. એટલે હેપી ગો લકી કાઇન્ડ ઓફ અ પર્સન. એમને રિહર્સલમાં જરાક મોડું થાય સાંજે તો પછી એ પોતે કહે ચાલો બધા ચાલો જલ્દી રિહર્સલ પતાવો, જલ્દી પછી આપણો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થયો. હા ચાલો ઠીક છે, ચાલ રિહર્સલ કરીએ. અને જ્યારે પણ આપણે મળે, એમની ખાસિયત હતી, જ્યારે પણ આપણે મળે મુકેશભાઈ કેમ છો, હા. સો આઈ થિંક અત્યારે પણ જ્યાં પણ હશે બી વેરી હેપી. અને એમની આસપાસના લોકો પણ બહુ ખુશ હશે એમનાથી. આપણે પૂછીએ અત્યારે મુકેશભાઈ કેમ છો, हाँ बहुत समय हम लोगों ने स्पेंड किया है वृंदावन स्टूडियोज गुजरात में ड्यूरिंग द शूटिंग ऑफ रामायण. मुकेश भाई साथ मारा कोई सीन्स नહોતા, બટ બીકોઝ અમે બધા સ્ટુડિયોમાં જ સાથે રહેતા હતા એટલે એમની સાથે ઘણું કોન્ટેક્ટ હતો. And I think he was a perfect gentleman, very soft spoken, and with me it was a very beautiful relationship from the point of view that it was with a lot of immense respect, and he was very, very respectful to I think everybody. I mean, મને એવું ખ્યાલ જ નથી કે ક્યારેય anybody has ever spoken badly about him or ever complained about him.
સો આઈ થિંક એમને જે રોલ કર્યો હતો વિભીષણનો, આઈ થિંક હી suited the role so perfectly. લાઈક જેને આપણે કહીએ કે હી વોઝ ફિટ ફોર ધ રોલ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ કે એમના ફેસ પર જે સજ્જનતા હોય, જે ઓનેસ્ટી હોય, જે પાયસનેસ હોય, it was there in his soul and it kind of reflected on his face. And I think he, of course everybody knows he was a fabulous actor also. In fact, before his accident, he had given me a call and he was very enthusiastic કે તમે પાછા કામ શરૂ કરો છો, આઈ એમ વેરી હેપી અને આપણે એક અમેરિકાની ટૂર વિચાર કરીએ છીએ તો તમે આવશો અમારી સાથે, રામાયણની ટૂર લઈ જવી છે. સો દેટ વોઝ really wonderful and I said yes, I would like to. And I think it was very unfortunate, but I always want to remember him as a wonderful human being and a very pious soul. And wherever he is, I hope he's happy. And the family, I know he has 2 daughters and a wonderful wife. I wish you all the best to all of you all, and I'm sure he's taking care of all of you all. Thank you. દૂરદર્શન પર ખૂબ બધા સ્કેટ્સ, લઘુનાટિકાઓ, આવો મારી સાથે જેવા પ્રોગ્રામ્સ હતા અને ડેડી બધામાં પાર્ટ પણ લેતા. સાથે સાથે આકાશવાણી પર પ્લે રેકોર્ડિંગ્સ કરતા. બહુ જાણીતું નામ થઈ ગયા હતા. બસ જસ્ટ અરાઉન્ડ ધેટ 1987 ની આસપાસ ડેડીના જીવનમાં આવ્યો એક સુનેરો અવસર, એટલે કે રામાનંદ સાગરની રામાયણમાં એમના વિભીષણના પાત્રે એમને એટલા બધા લોકપ્રિય કરી દીધા હતા, એટલા બધા ફેમસ કરી દીધા હતા કે જાણે કે આમ ઘરનું જાણીતું નામ થઈ ગયા હતા. અને એટલું જ નહીં, હું, મારી નાની બહેન આર્યા, અમારો ભાઈ દ્વિજ, અમે ક્યાંય भी निकलता तो लोगों कहता, अरे वो देखो विभीषण के बच्चे, अरे वो देखो विभीषण के बच्चे. कॉलर टाइप થઈ જતો. ઇનફેક્ટ મારી સ્કૂલની ફ્રેન્ડ્સ તો શું કરતી ખબર છે? હું સ્કૂલમાં જાઉં અને पूछे पहले डैडी है बॉम्बे में, एक काम करना, डैडी का ऑटोग्राफ लेके आना ना कल स्कूल में आते आते. बहुत मजा આવતી. ખરેખર it was a absolute proud moment. અમારા બંને વચ્ચે ખૂબ બનતું કારણ કે 3 બાબતો બહુ કોમન હતી. એક તો અમારા બંનેનું ગોત્ર સેમ, રંગકર્મી. બંનેને કવિતા, ગઝલ, શેરો શાયરી ખૂબ ગમે. હાર્ડકોર કવિતાનો જીવ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બંનેની સરનેમ રાવલ. મને જ્યારે મળે ત્યારે હંમેશા કહે તું મારો રાવલ ભુદેવ છે. એઝ એન એક્ટર એમની સાથે મેં ક્યારેય કામ નથી કર્યું, પણ મારા લખેલા નાટકોમાં એમણે રોલ કર્યા છે. રાજુ જોશીએ ડિરેક્ટ કરેલું મેઘનાબેન, કમલેશ મોતા, દેવ્યાની ઠક્કર, આ બધા જેમાં હતા એવું સરસ એક નાટક હેમલ ઠક્કરે પ્રોડ્યુસ કર્યું હતું, ફરી મળીશું હું ને તું. બહુ સરસ નાટક બન્યું હતું અને મુકેશભાઈનો એમાં રોલ બહુ મસ્ત હતો. એક ખાસ સિચ્યુએશન હતી જેમાં મેઘનાબેન ભૂત હોય છે અને ધીમે ધીમે કરીને બધા આર્ટિસ્ટોમાં, ઘરના જેટલા સભ્યો છે એમાં પ્રવેશે છે. મુકેશ રાવલનું બહુ સંજીદા કેરેક્ટર હતું, એટલે વચ્ચે વચ્ચે હ્યુમર ક્રિએટ કરે, પણ આ સીનમાં મેઘનાબેન એમનામાં પ્રવેશે છે ને એ ગરબા લે છે, ઘોડો ખૂંદે છે અને હિલેરિયસ સીન મુકેશભાઈ કરતા હતા. મુકેશભાઈની મેમરી એલિફન્ટ મેમરી હતી તો આપણે સૌ જાણીએ જ છીએ. મારું જ લખેલું એક નાટક સરક ચૂક, જેમાં હું રોલ પણ કરતો હતો, અને એ નાટકમાં અમિત દિવેટિયા, મનીષા કનોજિયા, હર્ષા જગદીશ, રસિક દવે આ બધા એમાં એક્ટિંગ કરતા. ફિરોઝ ભગતે ડિરેક્ટ કર્યું હતું. એ વખતે આ ડીવીડી બનાવવાના આ ચલણ હજી શરૂ નહોતા થયા, પણ ટીવી ઉપર 3 કેમેરા સેટઅપમાં શૂટ થતા નાટકોને પ્રસ્તુત થતા. એ વખતે આવતીકાલે શૂટિંગ છે ને આજના દિવસે રસિકભાઈનો અવાજ બેસી ગયો. સમહાવ કાલે શૂટિંગ ન જ થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ અને એ ટાણું મુકેશ રાવલે સાચવ્યું. મસ્ત રીતે ડાયલોગ્સ બધા કરી ગયા. ધો એમણે નાટક જોયું પણ નહોતું, પણ એકો એક સીન બહુ જ બ્યુટિફુલી એમણે પરફોર્મ કર્યા અને એમની સાથે કામ કરવાની બહુ મજા આવી. રાજેન્દ્ર બુટાલાએ એક ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી, સાયબા તારી ચૂંદડી. રોમા માણેક, હિતેન કુમાર એમાં હતા. હું, કમલેશ ઓઝા અને સમીર શાહ કેમિયોઝ કરવા માટે અહીંયાથી ખાસ હાલોલ ગયા હતા. મુકેશભાઈ પણ એમાં હતા કોશા મુનશીની સાથે. એ દિવસે હાલોલમાં રાતના અમે લોકો બધાએ મહેફિલ કરી હતી ને મુકેશભાઈની સાથે
શેરો શાયરી ગઝલો મરીઝ બેફામ શાયદા તો એમને જાણે કંઠસ્થ હતા, હોટસ્થ હતા અને બહુ જ મજા આવેલી. એક બે જણની વચ્ચે અમે બાકીના બધા માટે આ બે કવિઓનો એક મોટો જંગી કહી શકાય એવો મુશાયરો હાલોલની એ રાતમાં થયો તો વિસરી ન શકાય એવો એ પ્રસંગ. વી રિયલી મિસ યુ. અને જ્યારે જ્યારે પણ નાટકોની વાત નીકળશે, જ્યારે ઇમિડિયેટલી કોઈ પણ જાતના રિહર્સલ્સ વગર અને ટાંચા સાધનોમાં તરત ને તરત કોઈ રિપ્લેસમેન્ટ કરવાની વાત આવશે, કવિતા શેરો શાયરી શેર કરવાની વાત આવશે અને રંગકર્મી તરીકે એક એક્ટર તરીકે ફિઝિકલી ફિટ રહેવાની વાત આવશે, ત્યારે આપ જરૂર યાદ આવગે. 10મી સપ્ટેમ્બર છે. 10મી સપ્ટેમ્બર અને આઈ થિંક 1951 એ દિવસે એક રાજકુમારનો જન્મ થયો. એ ગુજરાતી રંગભૂમિનો હેન્ડસમ હીરો, એક્ટર તો જબરજસ્ત, હેન્ડસમ હીરો. ઘણા બધા નાટકોમાં એમણે બે રોલ કર્યા છે, 3 રોલ કર્યા છે. યસ, બહુ જ અદ્ભુત પર્સનાલિટી એની, બહુ જ અદ્ભુત પર્સનાલિટી. એકદમ આમ હસમુખો, હંમેશા સ્માઇલ હોય એના ફેસ ઉપર. શું મોતા કેમ છે? ખરેખર બહુ મજા આવે એની સાથે કામ કરવાની. ઘણું કામ કર્યું એમની સાથે. એટલે નો ડાઉટ બહુ બધા નાટકો નથી કર્યા, પણ વી હેવ બીન ટુગેધર લોટ. સારી એવી દોસ્તી થઈ ગઈ એમની સાથે. એ શૂટિંગ જ્યારે હોય ત્યારે એ પોતાનો તકિયો, એક નોવેલ એની સાથે જ હોય. અમે લોકોએ એક સિરિયલ સાથે કરી લગભગ 2 વર્ષ, અને એ બે વર્ષમાં લગભગ જેટલા દિવસો થતા હોય, જેટલો વખત એ શૂટિંગમાં આવ્યા છે, એમની પાસે એમની પુસ્તક હોય અને તકિયો હોય. થોડીક વાર સૂઈ જાય, જેવું પેલું શૂટ શરૂ થાય એટલે હી ઇઝ રેડી એટલે ફ્રેશ હોય, એકદમ ફ્રેશ. એટલે કેવા ફ્રેશ, એને પેલું સ્ક્રિપ્ટ આપે, સિરિયલમાં સ્ક્રિપ્ટ એટલે આમ તરત તમને એક પાનું આપે એટલે એ જોઈ લે, ઠીક છે, એ જોઈ લે અને એને ડાયલોગ્સ કંઠસ્થ થઈ જાય. યસ, એને ડાયલોગ જબરજસ્ત કંઠસ્થ રહેતા. એને ડાયલોગ એટલે તમને જલન થાય, જેલેસી થાય કે આ માણસનું સારું કેવી રીતના કરતો હશે, આ કેવી રીતના એને બધા ડાયલોગ યાદ રહી જતા હશે. જે ફિલ્મનું શૂટિંગ હોય, નાટક હોય કે સિરિયલ્સ હોય, એને ડાયલોગ જબરજસ્ત યાદ રહે. એક વખત અમે લોકો ઊંઝા ગયેલા. ઊંઝામાં બહુ મજા થયેલી. એક નાટક હતું અમારું, નામ મને અત્યારે યાદ નથી આવતું, પણ સરસ મજાનું નાટક. એમાં મેઘનાબેન પણ હતા, વિપુલ વિઠલાણી હતો, પ્રીતિ હતી. રાતના શો હતો ત્યાં ઊંઝા. અને ઊંઝામાં સાહેબ એક તો નશો થઈ જાય તમને. ત્યાં જીરું ને ધાણા ને ઓહો, જે આ બધી સુગંધ આવ્યા કરે, અદ્ભુત. ત્યારે ઊંઝામાં રાત્રે નાટકનો શો પતી ગયા પછી એક બીજી પાર્ટી હતી. પાર્ટી એટલે એ પાર્ટી નહીં, પાર્ટી એ હતી કે રાતના મુકેશભાઈ બધાની વચ્ચે બેસી અને કવિતાઓ લલકારવાના છે, શાયરીઓ લલકારવાના છે. આ સ્વરૂપ અમને ખબર નહોતી ત્યારે, નહીં, બિલકુલ નહીં. અને એમણે જે કવિતાઓ શરૂ કરી, એમણે જે શાયરીઓ શરૂ કરી, ક્યાં વાત છે. એટલે લગભગ 100 જણા ત્યાં હશે, બધા એક નાનકડા રૂમમાં ખીચોખીચ ભરાયેલા, અને બધા શું ગાંડાની જેમ દાદ આપે. અને મુકેશભાઈ જેવું દાદ મળે એટલે તરત એને બીજી વસ્તુ ત્યાં સુધીમાં તો યાદ આવી ગઈ હોય. અને જે આખી રાત અમે પસાર કરી છે, ધમાલ. મજા. ડિરેક્ટર પણ હતા મુકેશભાઈ. યસ, એમણે એક નાટક બનાવ્યું, માણસ નામે મહાભારત. જોકે એમની ઈચ્છા એવી હતી કે અરવિંદભાઈ ડિરેક્ટ કરે, પણ રાજેન્દ્ર બુટાલાએ કહ્યું કે નહીં ભાઈ, તમે જ કરશો આ. અને નાટક શું બન્યું હતું, અરે ક્યાં મજા. એ સિનિયર્સના ઘણા બધા કામ અમને જોવા મળ્યા છે, અને રિયલી વી આર વેરી લકી. ઘણા બધા એક્ટર્સના સરસ નાટકો જોયા છે. મુકેશભાઈના નસ નસમાં ખુન્નસ, ચિત્કારમાં તો લગભગ મને યાદ છે ત્યાં સુધી 300-400 શો એમણે જ કર્યા છે. હા, દીપકભાઈ હતા પહેલાં, દીપક ઘીવાલા. ત્યારબાદ કપટ. પછી અમે એક તોફાન મસ્તીવાળું નાટક કરેલું, મેઘધનુષનો 8મો રંગ. એમાં દિનિયાર કોન્ટ્રાક્ટર, મુકેશ રાવલ, હું અને રાજેન્દ્ર બુટાલા અને અર્ચના માત્રે 4-5 જણા રોલ કરતા હતા. અને બહુ ધમાલ મસ્તી સાથે એ નાટક કર્યું છે. ખરેખર એટલે અમને એમ થતું કે આપણે ખરેખર સિરિયસલી નાટક કરીએ છીએ, પણ દિનિયાર વોઝ વેરી નાઇસ. એ કે આ મસ્તી સાથે જે નાટક ચાલી રહ્યું છે ને, એ થવું જોઈએ તો જ મજા છે. સૂતરના તાંતણે બંધાયેલા આપણે,
રાજયોગ મીનળ પટેલ સાથે, પટરાણી, અઢી અક્ષર પ્રેમના, માણસ નામે મહાભારત, પછી બંધ હોઠોની વાત, ખરેખર ઘણા બધા નાટકો એમણે કર્યા, ખૂબ બધા નાટકો. અને મજાની વાત એ છે કે ખૂબ બધી હિરોઈન્સ સાથે એમણે કામ કર્યું છે. હાજી, રૂપા દિવેટિયા હોય, સેજલ શાહ હોય, સુજાતા મહેતા હોય, ડેઝી ઈરાની હોય, મીનળ પટેલ હોય, ઝંખરા દેસાઈ હોય, વંદના પાઠક હોય. આ તો જે નામ યાદ આવે છે અત્યારે એ બોલું છું, પણ ખરેખર અદ્ભુત માણસ. ખરેખર એને જુઓ એટલે એના ફેસ ઉપર જે સ્માઇલ આવે હંમેશા યાદ રહે. બસ એક કાળક્રમે જે જતા રહ્યા એ દુઃખ છે, એ બહુ જ મોટું દુઃખ છે અને એ દુઃખ રહેવાનું છે. પણ સાથે સાથે એમની દરેકે દરેક યાદગીરી પણ છે, ઘણી બધી યાદગીરી છે. અને એ યાદગીરીની ઘણી વાતો, એમના નાટકોની વાતો જ્યારે હું નાટક ડિરેક્ટ કરતો હોઉં કે નવા છોકરાઓ આવતા હોય ત્યારે બોલવાની મજા આવે, એમને યાદ કરવાની મજા આવે. હેપી બર્થડે. રામાયણની વાત પરથી એક બહુ જ સુંદર ઇન્સિડન્સ કહેવાનું મન થાય છે. રામાયણ વખતે શું થતું, ડેડી રેગ્યુલરલી ઉમરગાંવ જતા શૂટ કરવા, કારણ કે રામાયણનો સેટ ત્યાં બન્યો હતો. બસ બેંકમાંથી આમ બી પહેલા નોટિસ આવતી હતી, એટલે બેંક વાળાને તો ચાન્સ મળી ગયો કે બસ ભાઈ તમે એક કામ કરો મુકેશભાઈ, તમે ઉમરગાંવ જ રહો, બેંકની નોકરી છોડી દો. એ લોકોએ તો છેલ્લી નોટિસ પણ આપી દીધી હતી, પણ यूनियन वाला नहीं माना. ये लोगों तो एम कही દીધું कि विभीषण तो हमारे बैंक की शान है, हम उन्हें बैंक से नहीं निकाल सकते. આ સમયે યુનિયન વાળાએ ડેડીનો સાથ આપ્યો અને ડેડીની બેંક ઓફ બરોડાની નોકરી સચવાઈ ગઈ. મુકેશ રાવલ. મુકેશ યાદ આવે એટલે સૌથી પહેલું આપણને શું યાદ આવે કે બહુ એક હેન્ડસમ, સરસ, સાલસ એક્ટર. મેં એને સૌથી પહેલાં જોયો હતો એક એકાંકીમાં. હજુ નવો હતો, હજુ પ્રોફેશનલ થિયેટરમાં બહુ આવ્યો નહોતો અને હું બહુ જોતી નહોતી કે એકાંકીને. નોકરી પણ કરતી હતી, નાટકમાં કરતી, ટાઈમ નહોતો મળતો એટલે કોમ્પિટિશન ને બધું જોવા નહોતી જતી. પણ મમતા, ઉત્કર્ષ મારો કઝિન છે, નાની બેન મમતા એમાં હતી એ નાટકમાં, એટલે જોવા ગયેલી. ને મુકેશને મેં નોટિસ કર્યો, સફેદ કપડાં પહેરેલો ગોરો ગોરો છોકરો, તો આ કોઈ સરસ ફૂટરો એક્ટર છે, આવવો જોઈએ નાટકમાં, એવું મેં વિચાર કરેલો. પછી કટ્ટુ હું બેંકમાં જોબ કરતી હતી અને પછી મુકેશ પણ એમાં જોડાયો હશે, મને કંઈ એટલો ખ્યાલ નહોતો. ચંદ્રકાંત ઠક્કર પણ અમારી બેંકમાં હતો, તો અમે લોકો ઇન્ટરબેંક કોમ્પિટિશન માટે પ્લે કરતા હતા. આગલા 2 વર્ષ હું કરી ચૂકી હતી. ચંદ્રકાંત લંડનથી આવ્યો અને મુકેશ નવો આવેલો. અને ચંદ્રકાંત મિસ જુલી સ્કેન્ડિનેવિયન બહુ પ્રખ્યાત પ્લે છે અમે કરતા હતા. તો મને કહે કે આમાં આપણો મુકેશ રાવલ આપણી બેંકમાં આવ્યો છે, આપણે એને લઈએ આમાં. હું તો હા ચોક્કસ, મેં કીધું સારો છે. એટલે એમાં અમે લોકોએ કામ કર્યું જોડે. અમારા નાટકની ટ્રોફી પણ મળી. અને પછી કટ્ટુ ભદ્રકાંત ઝવેરીનું એક નાટક હતું, હું નામ ભૂલી ગઈ, એમાં હું રોલ કરતી હતી મેન, અને મુકેશ એમાં મેન મારી સામે રોલમાં હતો. અને મુકેશે પછી મને કહ્યું, એટલો ભોળો કે તરત કહી દે. એટલે મને કે તમે મને મિસ જુલીમાં પણ લીધો ત્યારે મને બહુ આનંદ થયો હતો કે તમે મને પાસ કર્યો. અને આમાં બી મેં કે ભદ્રકાંતને 4 વાર પૂછ્યું કે મિનલબેને હા પાડી મારી જોડે કામ કરવાની, મિનલબેને હા પાડી. અને એ નાટકમાં અમે ઝઘડ્યા હતા પણ બહુ ખરા, મારામારી પણ કરેલી સ્ટેજ પર, પણ હી સ્ટીલ વોઝ અ ફ્રેન્ડ. એટલે ત્યાર પછી તો અમે એમાં કામ કર્યું, રાજયોગમાં ને કામ કર્યું, અને બેંકમાં પણ સાથે હતા. અને બહુ સારો મિત્ર બની ગયો હતો મારી. એની ખાસિયત એમ હતી કે એ બહુ સહાયરૂપ, મદદરૂપ થતો હતો. મને તો થતો હતો, એના બધા જ મિત્ર, જેણે એને મિત્ર ગણાવ્યો ને ઘણો સહાયરૂપ થતો હતો. આઈ મિસ યુ મુકેશ. એટલે ભલે આપણે બધે બહુ મળતા નહોતા, પણ એક મનમાં ધરપત હોય કે આ એક મિત્ર છે, આપણે કોઈ બી અડીઓપટીમાં એને કહીશું તો મદદ તો કરશે જ, એવો એનો સ્વભાવ હતો. બહુ મિલનસાર પણ ખરો ને. પણ એની બધા જ હ્યુમન બિંગ્સમાં, આપણા માણસોમાં નબળાઈઓ હોય, એને પણ હતી નબળાઈ, પણ એ જલ્દી ગીવઅપ કરી દેતો હતો, નબળાઈ સામે ઝૂકી જતો હતો જલ્દી. એની એક નબળાઈ કહો કે જે કોતે હતી, પણ બહુ સરસ છોકરો હતો. એનો એ ગયો આપણને છોડીને, એના અઠવાડિયા પહેલાંનું નાટક જોવા ગયેલી ને મને એમ લાગ્યું પણ ખરું કે મુકેશ બહુ મૂડમાં નથી લાગતો. એના મને ખ્યાલ નહીં આવ્યો કે
આટલો પછી બેધ્યાન પોતાની જાત માટે થઈ ગયો. મને એમ જીવ બળે છે કે કદાચ એની સાથે મેં બેસીને વધારે વાત કરી હોત ને એ આવું બેધ્યાનપણું ના રહેત ને આપણે એને ના ગુમાવ્યો હોત. મુકેશ દોસ્ત યાર, તારી યાદ તો આવે છે અને હજુ આઈ નોટ કમ ટુ ટર્મ્સ વિથ યોર પાસિંગ અવે. એક સરસ એક્ટર, સરસ માણસ ગુમાવી દીધો છે અમે લોકોએ. તું જ્યાં હોય ત્યાં હેપી બર્થડે સેલિબ્રેટ કરતો જ હશે, મને ખાતરી છે. એમના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. જબરા કલાકાર, જબરો માણસ, પ્રિન્ટ મેમરીવાળો માણસ. આમ તો એ મારા ગામ બાજુના હતા અને અમારા ગામ બાજુની એક કહેવત છે કે ગામમાં પાણીની તંગી હોવાના કારણે પથ્થરમાંથી પાણી કાઢી શકે એવા માણસો અમારા ગામમાં પાકે. અમારી બાજુના ઉમાશંકર જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી, રાજેન્દ્ર શુક્લ, રસિક દવે, મુકેશ રાવળ, વિજય રાવળ, આ બધા અમારા ગામ તરફથી આવેલા. બધા જ એકબીજાને પ્રેરણા આપતા. પણ મુકેશ તો જબરો કલાકાર હતો. મારા ઘણા બધા નાટકોમાં કામ કર્યું છે. હું પોતે એનાથી બહુ ઇમ્પ્રેસ હતો. એનું કારણ છે મેં એના જેવું બોડી કોઈ રંગભૂમિ પર હતું જ નહીં એ વખતે કોઈનું. સશક્ત શરીર અને ખૂબ મહેનત કરતો માણસ. સવારના 6 વાગે ટ્રેન પકડે, કોલેજ જાય, મોર્નિંગ કોલેજ કરે, બેંકમાં જોબ કરે, સાંજે રિહર્સલ કરે અને રાત્રે ઘરે જઈને પાછું સવારે 6 વાગે ઉઠવાની તૈયારી કરે. 3 સંતાનો, આર્યા, વિપ્રા, દ્વિજ. પણ દ્વિજના જવાથી એને બહુ મોટો ખટકો લાગી ગયો. ધીમે ધીમે જીવનલીલા સંકેલવા તરફે જતો તો એવું લાગતું જ હતું. ક્યારેક મળે ત્યારે કંઈક કૌસ્તુભ મારે નાટક કરવું છે, પણ જવા દે ને, પૈસાનું ચિંતા નહીં કર, મને જે આપવું એ. પણ મને પ્રવૃત્તિ મારે આવું તો મારું મન પોરવાઈ જાય. છેલ્લે સુધી એ નાટકની પ્રવૃત્તિમાં જોડાયેલો રહો. બાકી એવા કોઈ ક્ષેત્ર જ નથી જ્યાં મુકેશે કામ ન કર્યું હોય. ફિલ્મ, ટીવી, ડ્રામા, સિરિયલ્સ, દૂરદર્શન, એ જમાનામાં જે પણ હતું બધામાં જ મુકેશ રાવળે ભાગ લીધેલો. અને ફ્લાઇંગ કલર્સ સાથે એમ કહીને કે રંગભૂમિ હવે પાસ થયેલો. એવા અમારા મુકેશ રાવળ. रामायण के बाद God had been so kind that back to back he was doing plays, Gujarati plays, movies. ऐसा लगता था कि उनके पैरों में पहिए लगे. पूरा दिन he was busy with work. गुजराती तो कर ही रहे थे. He also started doing Hindi television series like हसरते, हम हिंदुस्तानी. बालाजी टेलीफिल्म से तो नई उन्होंने 10 से 12 शोज किए थे, like कुसुम, कुतुम. I think के जितने थे he was almost a part of everything. But I'm not sure if a lot of people know this. He's also Guinness record holder for shooting an episode of CID which was 1 hour 11 minutes in just one shot. That was not easy for sure. ये तो किया ही उन्होंने. साथ ही साथ he started doing Hindi movies, big screen, like Hey Abru, Police Public, Ram Lakhan, Wake Up Sid. Oh my God, the list is long. That was the beginning of his golden era, I believe. મુકેશ રાવલ વિશે જો કાંઈ બોલવું હોય કે કહેવું હોય તો લાગે કે પરિવારના જ કોઈક સભ્ય માટે હું બોલી રહી છું. એવું ના લાગે કે કોઈ બહારની વ્યક્તિ કે બહારના કલાકાર માટે મારે કંઈ કહેવાનું છે. કારણ શું હતું કે વર્ષો સુધી એ અમારા પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલા રહ્યા અને મારે ઘણી બધી સિરિયલોમાં એમને બહુ સરસ જ અભિનય કર્યો હતો. બધી જ સિરિયલોમાં લગભગ એમનો મેઇન રોલ હોય અને બહુ સારી રીતે પરફોર્મ કરતા. જે રીતે જો નામ આપું તો 7 પગલાં આકાશમાં, સૂરજમુખી, ખેલ, તે ઉપરાંત બીજી ઘણી સિરિયલો એમણે કરી. શ્રીલેખા કરી, જન્મદાતા. શ્રીલેખાનું શૂટિંગ અમે દુબઈમાં જઈને કર્યું હતું, ત્યાં અમારી સાથે આવ્યા હતા. પણ કોઈ પણ જાતની એમની એટીટ્યૂડ નહીં કે મને આ રીતે જ જોઈએ. જે રીતે અમે કહીએ થોડી વાર બેસી રહેવું પડે અમુક કલાકો સુધી, તો એ રીતે કરતા. પણ એ વાતમાં તો એ બહુ જ એડજસ્ટેબલ હતા. એક વાત કહું તમને, એમને જ્યારે ખબર પડે ને કે મેં કોઈક ચેનલ પર પ્રપોઝલ આપ્યું છે અને અપ્રૂવ થઈ ગયું છે, તો એમનો સામેથી મને ફોન આવે, મેડમ મુકેશ રાવલને ભૂલી નહીં જતા, મારો કયો રોલ છે, ક્યારે આવું સ્ક્રિપ્ટ લેવા. એટલી હદ સુધી, એટલા હકથી એ મારી પાસેથી રોલ લેતા. સેટ પર પણ
વાતાવરણ એટલું હળવું રાખતા, સેન્સ ઓફ હ્યુમર બહુ સારી, એટલે લંચ વખતે બધા સાથે જે વાતો કરે તો બહુ સરસ રીતે હળી ભળી જતા. ખાસ તો એમની એક વાત હતી, એક પંક્ચ્યુઆલિટી, ટાઈમ પર આવી જવું અને ટાઈમ પર કામ કરવું બરાબર, અને કોઈ વખત મોડા ના આવે. ક્યારેક 10-15 મિનિટ લેટ થાય તો આવીને બાબા સોરી, વિદ્યુત સોરી, જરા લેટ આ ગયા મેં, અરે માફ કર દેના યાર, એ રીતે કરતા વાત કરતા. નાના આર્ટિસ્ટો સાથે પણ એ એટલી સરસ રીતે બિહેવ કરતા. જુનિયર આર્ટિસ્ટ હોય કે નાના બાળકો હોય, ઘણીવાર એમની સાથે વાત કરવી પડતી, ઘણીવાર રીટેક થતા, તો પણ એમ નહીં કે આટલા નાના આર્ટિસ્ટ માટે મને શા માટે તમે તકલીફ આપો છો, કે મને શા માટે રીટેક કરવા પડે. પણ બહુ જ સહજતાથી એ લોકો સાથે પણ એ કરતા. એ કહેતા કે હું પણ આવા સમયમાંથી પસાર થયો છું મેડમ, ચિંતા નહીં કરો, તમે કરીશ, જરાય વાંધો નથી. બીજી એક વાત, એમની યાદશક્તિને તો સલામ. એકવાર સ્ક્રિપ્ટ હાથમાં લે અને એકવાર વાંચી લે એટલે તરત જ ટેક કરવા માટે તૈયાર થઈ જાય, અને ડાયરેક્ટરને તરત કહે ચલો બાબા ટેક કરો, આઈ એમ રેડી, અને 1 ટેક, ઓકે. એટલું સરસ રીતે એમણે એટલા વર્ષો સુધી મારી સાથે કામ કર્યું, હજી પણ બહુ યાદ આવે છે. મિત્રો, એક પ્રસંગ હું ક્યારે નહીં ભૂલી શકું. નોર્મલી શું હોય કે પેકઅપ થયા પછી આર્ટિસ્ટ એકવાર ઘરે જાય, મેકઅપ ઉતારી લે, પછી એ ફરીવાર મેકઅપ ના કરે એ દિવસે અને ફરીવાર સીન ના આપે. એકવાર એવું થયું કે હિન્દી સિરિયલનું કરતી હતી ઇમ્તિહાન, એમાં પણ એમનો રોલ હતો. ત્યારે એ સેટ પરથી એમનું પેકઅપ થયા પછી નીકળી ગયા અને ચેનલમાંથી મને રિક્વાયરમેન્ટ આવી કે અમુક જાતનું સીન કરવો પડશે, એટલે મારે એમને ફરી બોલાવવા પડ્યા. મેં ફોન કર્યો એમને, મેં કહ્યું મુકેશભાઈ તમે ક્યાં છો? તો એ તો અડધે રસ્તે પહોંચી ગયા હતા. તો મેં કહ્યું કે આવી રીતે રિક્વાયરમેન્ટ આવી છે ને હું ફસાઈ ગઈ છું, શું કરીશું? અરે મેડમ શું ચિંતા કરો છો, આ અમારું યુટર્ન આવી ગયો તમારી પાસે, બોલો છે કાંઈ વાંધો, હમણાં પહોંચ્યો છું, 15 મિનિટમાં પહોંચી જઈશ. આ રીતે એમણે એટલું કોઓપરેટ કર્યું છે દરેક વખતે અને એટલી સારી રીતે રહ્યા છે. મિત્રો, ક્યારેક શૂટિંગ દરમિયાન એવો કંઈક પ્રસંગ બની જાય છે જે હંમેશા માટે યાદ રહી જાય છે. અમે 7 પગલાં આકાશમાંનું શૂટિંગ કરતા હતા. સિરિયલ ઓન એર હતી, ચાલુ હતી. ત્યારે અચાનક એકવાર એવું થયું કે મુકેશભાઈનો સીન જ્યારે શૂટ કરવાનો હતો ત્યારે એમને હોસ્પિટલાઇઝ થવું પડ્યું. હવે એ સીન વગર સિરિયલ આગળ ચાલી શકે તેમ નહોતી. એટલે અમે શું કર્યું કે હોસ્પિટલ, ભાટિયા હોસ્પિટલના ટ્રસ્ટી પાસેથી સ્પેશિયલ પરમિશન લીધી કે અમે કોઈ પણ જાતનો ડિસ્ટર્બન્સ વગર, જો તમે એક અડધા કલાકનો અમને સમય આપો તો અમે એક સીન, નાનકડો સીન શૂટ કરી લઈએ. એમણે કહ્યું કે ભલે તમે કરી શકો છો, પણ જો કોઈને ડિસ્ટર્બન્સ ના થાય અને વધારે લાઇટનો કે ઉપયોગ ન કરશો અને તમે કરી લો. એમણે પણ કોઓપરેટ કર્યું અને મુકેશભાઈએ પણ. એ વખતે અમે સીન બદલી કાઢ્યો અને એ રીતનો સીન રાખ્યો કે જ્યારે નાયક હોસ્પિટલમાં છે અને ત્યાંથી એમની સાથે અમે વાત કરી રહ્યા છીએ. આ રીતે અમે એ સીન પણ પાર પાડ્યો અને સિરિયલ આગળ વધી શકી. આજે પણ મુકેશભાઈની બહુ જ યાદ આવે છે અને યાદ આવે છે ત્યારે ઘણીવાર મન ભરાઈ જાય છે. થાય છે મુકેશભાઈ તમને અલવિદા તો કહી, તમે બહુ જલ્દી જતા રહ્યા. અમારી સાથે હજી તમારે ખૂબ રહેવાનું હતું, ખૂબ કામ કરવાનું હતું. એની જેવી ઈશ્વર ઈચ્છા, તમે જ્યાં હો ત્યાંથી અમને યાદ કરતા રહેજો. हेलो यार सेठ, मैं खत्री बोल रहा हूँ. कौन खत्री? अरे इतना जल्दी भूल गया क्या? अरे खत्री, केम छो भाई, कैसा है? हाँ, आपका काम हो गया है. થઈ ગયું ને કામ? અરે કેવું પડ્યો બાકી, તને કામ હોપ્યું ને એટલે થાય. કોંગ્રેચ્યુલેશન્સ. पैसा भिजवा दो. હે? પૈસા ભેજ દો? અરે પણ પૈસા કિધર से भेजूं? એટલે પહેલા મને મારા પૈસા મળવા જોઈએ ને, પછી તેરે को भेजूं કે નહીં? देखो सेठ, अपने धंधे में दूंगा, दिलवाऊंगा, देखूंगा, ये सब नहीं चलता है. आपका काम हो गया है, फौरन पैसा भेज दो. भेज ही देंगे. माफ करना है. ખોપારી આપણી, સોડીએ આપણી.
હવે તારા ડેડીની વલે થશે. તમે નહીં શું કામ ઉપાડીને લાવ્યા છો? મારા ડેડીને ખબર પડશે ને તો તમને ઊંધા માટે લટકાઈ દેશે. હવે અત્યારે તો તારો ડેડી ઊંધા માથે લટકતો હશે. હવે જાડિયા, મારા ડેડી કઈ ઊંધા માટે ન લટકે, બીજાને ઊંધા માટે લટકાવે. ચપ. સમોસા મારે છે. નાખો ચીના અંદર. સમોસા મારે છે. પકડ નાખ અંદર. બહુ નખરા કરે છે. ભાગ બે. તારા બાપને ફોન કરવો પડશે. હલો, કોણ? બિહારીભાઈ, આ 1 મિનિટ જરા એમના એકાઉન્ટન્ટને આપો. હા, અરે ચોકસી તમારો ફોન છે. હલો, આ ચોકસી બોલું. કોણ? બિહારીભાઈ? હા, ના અતુલભાઈ તો બહાર ગયા છે. ના કહીને ગયા હતા કે બિહારીભાઈનો કંઈ ફોન આવે તો એને પેમેન્ટ કરવાનું છે આજે ને આજે. હા, કેટલાનું પેમેન્ટ છે? ભલે તો અતુલભાઈ આવે એટલે ફોન કરાવો. હો, ચેક મોકલાવું? હા ભલે, તો ચેક મોકલાવી દઉં સહી કરાવીને. ભલે, આવજો. બિહારીભાઈ. તમારી સાથે મારા સંબંધો બહુ વર્ષો જૂના છે. હું ગુજરાતી સ્ટેજ પર બહુ નવો આવેલો, જસ્ટ ભણવાનું છોડીને. ત્યારે એક પ્લે કરેલું હું જ્યારે આઈ થિંક SYJCમાં હતો, ખેલાડી પ્લે. એમાં તમે હતા, અરુણા ઈરાનીબેન હતા, આઈ થિંક તમે એમાં હતા કદાચ. અને એના પછી આઈ થિંક સંજય છેલ્લે પ્લે બનાવેલું પ્રકરણ 1956, એમાં પણ તમે હતા. આઈ થિંક મેં તમારી સાથે 1-2 નાટકોમાં કામ કર્યું છે અને આપણી દોસ્તી ઘણી રહી છે. આપણે ખૂબ સાથે ઉઠા, બેસ્યા, મજાઓ કરી. અને બીજું શું કહું મુકેશભાઈ, તમે બહુ અદ્ભુત વ્યક્તિત્વ હતા. અને આ રંગભૂમિનું એક રંગભૂમિ પરના એક હેન્ડસમ અદાકાર. અને તમે જ્યાં પણ હોવ ત્યાંથી અમને સદાય આશીર્વાદ આપતા રહેજો. રંગભૂમિનું ભલું થાય એવા દરેક આશીર્વાદ દરેક રંગભૂમિને, રંગકર્મીને આપતા રહેજો. વી મિસ યુ, વી લવ યુ, આઈ લવ યુ અ લોટ. અને તમારી દીકરી, તમારા જમાઈ મારા ખાસ મિત્રો છે. તમારા ઘરે 31st પાર્ટીઓ ખૂબ કરી છે. તમારા ઘરે અમે લોકો મલાડના ઘરે અમે ખૂબ આવ્યા છીએ, ખૂબ મજા કરી છે. બહુ બધી યાદો છે, હું એટલું બધું બોલી શકું એમ નથી. હેપી બર્થડે, લવ યુ, મિસ યુ અ લોટ, યુ આર અ ડાર્લિંગ. થેન્ક યુ. પ્રશ્ન એ થાય છે કે આજે જો મુકેશ હયાત હોત તો, પણ જીવનમાં આ બધા પ્રશ્નો આમ હોત તો આમ થાત, એ બધા શક્યતાના મૃગજળ છે. એની ચર્ચા વ્યર્થ છે. કહેવાય છે ને કે આત્માને અજંપો હોતો નથી. આજના શુભ દિવસે આવા મુકેશભાઈના અજંપા રહિત આત્માને આપણે પ્રણામ કરી આગળ વધીએ. મુકેશ અને મારા 50 વર્ષના જૂના સંબંધ. જી હા, 50 વર્ષના. મને એ વાતનો ગર્વ છે કે રંગભૂમિમાં એના પ્રવેશ માટે હું નિમિત્ત બન્યો. વાત એ છે કે હરીશ શાહ, આપણા પોપ્યુલર કેટરિંગવાળા હરીશ શાહ, આજથી લગભગ 40-50 વર્ષ પહેલાં મારી ઓફિસમાં મુકેશ રાવલને લઈ આવ્યા કે પ્રવીણભાઈ, તમે પોદારના સ્ટુડન્ટ્સ પોદારમાં નાટક કરતા હતા, આ પણ મારો પડોશી છે, મુકેશ મારો મિત્ર છે અને એને રંગભૂમિમાં નાટકમાં કામ કરવાની ઈચ્છા છે ને એની કોલેજમાંથી તમે નાટક કરાવો. ખેર, બધી લાંબી વાત છે. પોદારમાંથી આંતર કોલેજ નાટ્ય સ્પર્ધામાં અમે ઘણા બધા મુકેશ સાથે મેં નાટક કર્યા, એને કરાવ્યા. પણ એમાંનું એક નાટક, આનું નામ નાટક, નાટકનું શીર્ષક છે આનું નામ નાટક. એમાં મુકેશ હીરો, હું અને અરવિંદ ઠક્કર ડિરેક્ટર, હું લેખક અને અરવિંદ ઠક્કર અને હું ડિરેક્ટર. ઇતિહાસ રચાઈ ગયો. આનું નામ નાટક એટલું બધું પોપ્યુલર, એને સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું, નાટકને મળ્યું, લેખકને મળ્યું અને મુકેશ રાવલને મળ્યું. એ બહુ મહત્વનું છે. જ્યારથી એને આ નાટકમાં પહેલું ઇનામ મળ્યું ત્યારથી મુકેશનું નસીબ ખુલી ગયું અને પછી તો એણે પાછું વળીને જોયું નહીં.
ફિલ્મો, નાટક, રેડિયો, સિરિયલ, કલાના બધા માધ્યમમાં મુકેશની ડિમાન્ડ વધી ગઈ. બસ એક ઇતિહાસ થઈ ગયો. ખેર, એ ઇતિહાસ તો થઈ ગયો, પણ બીજી એક ખાસ વાત મારે આજે એ કરવી છે કે શું મુકેશને એના મૃત્યુનો અણસાર આવી ગયો હતો? આ વાત મેં મુકેશના મૃત્યુ પછી 8-9 દિવસે મારી મિડ ડેની કોલમમાં પણ મેં લખી છે. જી, વાત એમ હતી કે મારો નસ નસમાં ખુન્નસ નામનું નાટક, રિવાઇવલ નાટકનો શો ઘાટકોપરના ઝવેરબેનમાં હતો અને 11મી નવેમ્બરે હું જ્યારે અંધેરીથી રાતના ઘરે પાછો ઘરે આવવા માટે સ્ટેશન પર ઉતર્યો તો મને કોણ જાણે કેમ અચાનક થયું કે આજે મારો શો છે ઘાટકોપરમાં, તો લાવ બધા મિત્રોને મળી લઉં. અને હું ગયો. હજી નાટક ચાલુ નહોતું થયું, ત્યાં મુકેશ મારી પાસે આવ્યો કે પ્રવીણભાઈ, તમે આખું નાટક જોવાના છો ને? મેં કીધું નહીં રે દોસ્ત, હું તો બધાને મળવા આવ્યો છું, હમણાં નીકળી જઈશ. તો કે નહીં, તમે રોકાજો. મારો તો પહેલા જ સીનમાં રોલ છે, પછી મારો રોલ ખતમ થઈ જાય છે, મારી એક્ઝિટ થઈ જાય છે, તો આપણે બંને વાતો કરીશું. તો મારે તમારું થોડુંક કામ છે. મેં કીધું ઓલ રાઈટ, 10 મિનિટનો સવાલ છે, નો પ્રોબ્લેમ. અને સીન પૂરો થયા પછી એ મારી પાસે આવ્યો, મને કે ચાલો આપણે નીચે પાન ખાવા જઈએ. મેં કીધું મારી પાસે પાન છે, તું આ લે અને હું નીચે ખાઈ લઈશ પછી બીજું. તો કે નહીં, આપણે સાથે પાન ખાઈએ. અમે બંને જણા ઉતર્યા ટૂંકમાં. પછી મેં કીધું બોલ શું કામ છે? તો મને કે પ્રવીણભાઈ, મારી એક આખરી ઈચ્છા છે. હવે ત્યારે આખરી શબ્દનું મને એટલું બધું મહત્વ નહીં લાગ્યું કે આપણે ઘણી બધી વાર આવા શબ્દો પ્રયોગો કરતા હોઈએ છીએ. મેં કીધું બોલ શું ઈચ્છા છે, બોલ ને. તો કે આનું નામ નાટકનું તમે ત્રિઅંકી કરો અને હું એ ભજવીશ, ડિરેક્ટ કરીશ. એટલે મને હસવું આવ્યું અને મેં હસીને કહ્યું, એ મુકેશ, તું છેલ્લા 2 વર્ષથી આ એકની એક વાત મને કેટલી વાર કરે છે? તે 2 વર્ષથી તું આ કરે છે કે તમે આનું નામ નાટકનું એક ત્રિઅંકી કરો ને હું ભજવીશ. તો મને કે નહીં, હું આ વખતે સિરિયસ છું. તો મેં પણ કહ્યું કે હું પણ આ વખતે સિરિયસ છું. જો તું સિરિયસલી કરવાનો હોય તો હું જરૂર એના ત્રિઅંકી ઉપર વિચાર કરીશ અને તું કરજે. અને હું ત્યાંથી વિદાય થયો. અને મિત્રો, 16મી નવેમ્બરે જ્યારે મને ખબર પડે છે કે મુકેશનું આકસ્મિક મૃત્યુ થયું છે, ત્યારે હું એક ધબકારો ચૂકી ગયો. મને એ બધા શબ્દો યાદ આવ્યા કે મારી આ એક આખરી ઈચ્છા છે. માય ગોડ, માની ન શકાય. જાણે એને સૂજી ગયું એ ખરેખર અંડરલાઈન કરીને બોલ્યો છે કે શું હશે, હજી પણ કંઈ સમજાતું નથી. કહેવાય છે ને કે મોત આતી હૈ તો ચૂપચાપ ચલી આતી હૈ. ડેડીની એક આદતની મને ખૂબ ઈર્ષા હતી. ક્યાંય પણ જવાનું, રિહર્સલમાં, ટૂર પર, નાટકના શો માટે કે શૂટિંગ, એમની સાથે એક બેકપેક હોય છે અને બેકપેકમાં એમની એક ચાદર અને પેલો ફૂલાવાળો તકિયો, આ 2 વસ્તુ તો હોય છે. કોઈ પણ સ્થળે, કોઈ પણ ટાઈમે કે કોઈ પણ પ્રસંગે જેવો ચાન્સ મળશે ને એટલે તરત જ સૂઈ હશે. ચાદર પાથરશે, પછી બેક સ્ટેજમાં પાછળ જગ્યા હોય ત્યાં અથવા ઓડિટોરિયમમાં, ગેંગવેમાં, મેં કેટલી જગ્યાએ એમને ખૂણો પકડીને સુતા જોયા છે. કોઈને ગમે કે ના ગમે, આ ગમવાની વાત પરથી એમને ગમતી એક શાયરી મને યાદ આવી કે કોઈને ગમવું ક્યાં જરૂરી છે, કોઈને ગમવું ક્યાં જરૂરી છે, મને ગમતાઓને હું ગમું એટલું જ બસ. મુકેશભાઈ સાથે 2 ઘટના સંકળાયેલી છે. એક તો 98માં અમે એક સાથે પ્લે કર્યો હતો, સૂતરને તાતણે બંધાયેલા આપણે. એ નાટકના રિહર્સલ્સ દરમિયાન અમિતજી સાથે એક ફિલ્મ કરી રહ્યા હતા મુકેશભાઈ, અને એક દિવસ એમણે કહ્યું કે ભાઈ કાલે મને રિહર્સલ્સમાં આવતા મોડું થશે, કારણ કે મારું શૂટિંગ આમ અંધેરીમાં જ છે, એટલે ત્યાંથી, અને રિહર્સલ્સ અંધેરીમાં જ ચાલતા હતા. સો કે મને અડધો કલાક જેવું કે કલાક જેવું લેટ થશે. એટલે મેં પૂછ્યું કે અમિતાભ બચ્ચન સાથે? મેં કીધું મારાથી અવાય, જોવા અવાય? તો કે આવી જજો, અહીંયા
કોઈ સ્ટુડિયોમાં હતું શૂટ, એટલે હું તો પહોંચી ગઈ અને એમણે પ્રોપર ઇન્ટ્રો સાથે અમિતજીને મળાવ્યા અને અમિતજી પણ બહુ સારી રીતે વિથ રિસ્પેક્ટ કારણ કે નાટકના કલાકાર એટલે બહુ સરસ રીતે વાત પણ કરી. સો હી ઇઝ ધ રીઝન કે આઈ મેટ અમિતજી ઓન દેટ ડે ઇન દેટ ટાઈમ. અને પછી સાંજે સાથે અમે લોકો રિહર્સલ્સ પર પણ ગયા. હું એટલી ખુશ હતી તે દિવસે. રિહર્સલ્સમાં મારું ધ્યાન પણ નહોતું તે દિવસે, પણ બહુ જ મજા આવેલી. અને બીજી ઘટના, સેમ નાટકમાં અમારી ટૂર હતી બરોડા, અને બરોડામાં રાતનો શો હતો. એટલે મુકેશભાઈ કહું કે હું તો કાલે પાવાગઢ દર્શન કરવા જઈશ પહેલા. એટલે મેં કીધું માતાજીના દર્શન હું આવું તો ક્યાં સવારે તૈયાર રહેજે. એટલે મેં કીધું ભલે. દોઢ કલાકનો રસ્તો હતો. એટલે મેં કીધું પણ પાછા સમયસર આવી જઈશું ને શો પહેલા. કે આવે બ્રાહ્મણો દર્શને જાય એટલે આવી જ જવાય, વાંધો નહીં, ચિંતા નહીં કર. અને અમે તો પહોંચ્યા. જેવા નીચે હતા ત્યારે મેં કીધું રોપવે થી તમે જશો? તો કે હોતું હશે, ગાંડી છે, તારે જવું છે? મેં કીધું ના, હું તો દાદરા ચડીને જઈશ. અને એમણે કીધું કે એક વાત ધ્યાન રાખજે સોનાલી, વચ્ચે ક્યાંય અટકતી નહીં, ઊભી રહીશ તો થાકી જઈશ. અને એમની વાત સાચી હતી. ને મારી સાથે સડસડા દાદરા ચડીને અમે ઉપર જઈને દર્શન કર્યા. સો થેન્ક્સ ટુ હિમ. એટલે આ બંને ઘટના મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મારી લાઈફમાં. એ યાદ કરું એટલે મુકેશભાઈ મને યાદ આવે જ. ઓફકોર્સ હી વોઝ રિયલી અ નાઇસ સોલ. થેન્ક યુ સો મચ મુકેશભાઈ. મુકેશભાઈ versatile, young, energetic, always. ઉંમર 50ની ઉપર, 55ની ઉપર કે 60ની ઉપર, doesn't make any difference for him. ખૂબ જ મિલનસાર અને મસ્તીખોર. મારો અનુભવ એમની સાથે બહુ જૂજ રહ્યો છે. એમણે મારા 2 પ્લેમાં કામ કર્યું છે, એક કરો કંકુના અને બીજો ફરી મળીશું હું અને તું. ફરી મળીશું હું અને તુંમાં તો જાણે એમણે એક કેરેક્ટર ભજવેલું, પણ હું કરો કંકુનામાં એમણે રોલ કર્યો છે એવું કહીશ. એની પાછળનું એક કારણ છે. એ પહેલાં તમને એક નાનકડું બેકગ્રાઉન્ડ આપી દઉં કે મુકેશભાઈની ડોટર વિપરા રાવલ એ નાટકમાં લીડ ફિમેલ કેરેક્ટર હતી. અને એના હિસાબે મુકેશભાઈ ઘણી વખત અમારા રિહર્સલમાં પણ આવ્યા છે અને ઘણી વખત નાટક જોવા પણ આવ્યા છે. બીજું કારણ એ હતું કે રાજેશ મહેતા એ એમના ખૂબ જ નિકટના દોસ્ત છે. એટલે એ નાટકમાં એક સરસ મજાની સિચ્યુએશન હતી જેમાં રાજેશ મહેતા, એની એક મંડળી છે, નાટકની મંડળી. રાજેશ મહેતા પોતે ડાયરેક્ટર છે. હવે એ મંડળીને એ એક ગીત ગાઈને બતાવે છે કે જો આવી રીતે ગવાય. અને શ્રી રામચંદ્ર કૃપાળુ ભગવાન એ જે આખો શ્લોક છે એ એમને ગાઈને બતાવે છે. અને છેલ્લે એને બોલવાનું છે હે રામ. હવે એ જે છેલ્લે હે રામ આ લોકો બોલે છે ને, એના કારણે એક પડોશી માણસ આવી જાય છે સ્ટેજ ઉપર અને કહે છે કે ભાઈ શું થયું? તો રાજેશ મહેતા કહે છે કે ના ના ભાઈ કોઈ ગયું નથી, આ તો આ લોકોનો ફોન જ આવ્યો છે. હવે આ વસ્તુ દરેક શોમાં જ્યારે જ્યારે મુકેશભાઈ આવે ત્યારે એ જોઈએ તો મને એક શોમાં ચાલુ નાટકે પહેલાંથી એન્ટ્રી થવાની માત્ર એક 2-4 મિનિટની વાર હતી. તો એને કીધું કે રાજુ આ એન્ટ્રી આજે હું લઉં છું. મેં કીધું મુકેશભાઈ તમે એટલા વેલ નોન પોપ્યુલર છો, તમે ખાલી આ એક એન્ટ્રી માટે આવશો તો પ્રેક્ષકોને લાગશે, એક અપેક્ષા વધી જશે કે મુકેશ રાવલ આમાં એક બહુ મહત્વનો રોલ કરી રહ્યા છે. અરે કે નહીં યાર મસ્તી માટે કરવા દે ને, મને ખબર છે અહીંયા આગળ શું છે, આખી સિચ્યુએશન મેં ઘણી વખત જોયું છે પ્લે. તો મેં કહ્યું કે ચાલો વાંધો નહીં, મુકેશભાઈ સિનિયર એક્ટર છે તો નેચરલી એ મસ્તી માટે, આમે નાટક મસ્તીવાળું નાટક હતું એટલે મેં હા પાડી. હા ચાલો તમે જઈ આવો અને તમને ખબર છે શું કરો. હા મને ખબર છે. આ વાત રાજેશ મહેતાને ખબર નહોતી. અને અચાનક જ્યારે એ હે રામ બોલાયું ને ત્યારે એક એન્ટ્રી જે પડોશીની થવાની તેને બદલે મુકેશ રાવલે એન્ટ્રી કરી અને બધા જ સ્ટેજ ઉપર સ્તબ્ધ થઈ ગયા. અને ઓડિયન્સમાં એક ક્યોસ શરૂ થઈ ગયો કે મુકેશ રાવલ જઈને એમને ખાલી એટલું પૂછવાનું હતું કે ભાઈ શું થયું?
અને સામે રાજેશ મહેતા કહે છે કે કંઈ નહીં ભાઈ, આ તો ગીત છે, કોઈ મરી નથી ગયું કે રામ જે રીતે બોલ્યા હતો. તો મુકેશભાઈ તો જઈને એ લોકોની સામે ઊભા રહી ગયા અને પેલા લોકો કંઈક વિચારે એના પહેલાં એની સામે પલટી વળીને બેસી ગયા. કે એક જણા ત્યાં આગળ સ્ટેજ ઉપર સ્તબ્ધ હતા કે આ મુકેશ રાવલ ક્યાંથી આવ્યા અને આ જે રીતે બેસી ગયા છે, હવે ખબર ન પડે કે શું કરવું. અને રાજેશ મહેતા કે કોઈ નથી મરી ગયું. તો કે ખબર છે એવું, હું આમ જ આવ્યો છું કે ના, પણ આમ જ ગીત ગાતા હતા, જાઓ હવે તમે. તો પણ બેસી રહ્યા મુકેશ રાવલ. 2 વખત રાજેશ મહેતાએ એમને હિન્ટ આપી અને પછી મુકેશ રાવલ એમની સામે હસી પડ્યા અને હસીને નીકળી ગયા. પ્રેક્ષકોને ખબર ન પડી, કારણ કે પ્રેક્ષકોના વા હતા અને એમને મન આ એક એન્ટ્રી છે. પણ પછી આખા નાટકમાં પ્રેક્ષકોની અપેક્ષા ભંગ થઈ, કારણ કે આખા નાટકમાં કંઈ મુકેશ રાવલ દેખાયા જ નહીં. અને મુકેશ રાવલ વોઝ સપોઝ ટુ બી અ વેરી પોપ્યુલર એક્ટર, એટલે નેચરલી પ્રેક્ષકોને તો એમ થાય જ નહીં કે મુકેશભાઈ હવે આગળ ઉપર ક્યારે આવશે. મસ્તી, લાઇવનેસ, ઠાંસીને ભરેલી હતી. આવા અનુભવ જિંદગી પર યાદ રહી જતા હોય છે. નાનકડો અનુભવ છે, પણ એ નાનકડો અનુભવ તમારા જિંદગીની એક સુખદ પળ, સુખદ ક્ષણ બની જતી હોય છે. ફરી મળીશું હું અને તું નાટકમાં એમને એક બહુ સરસ કેરેક્ટર પરફોર્મ કર્યું હતું. આજે મુકેશ રાવલના જન્મદિવસ નિમિત્તે અમે બધા એમને યાદ કરીએ ત્યારે આવી ક્ષણોને યાદ કરી લઈએ છીએ, જે ક્ષણ એમની સાથે અમે લોકોએ ગુજારી છે. અને એ જ્યાં પણ હશે અત્યારે આવી મસ્તી કરતા હશે. હેટ્સ ઓફ મુકેશભાઈ. વિલગ નાનું, હું એમને નાનું કીધું. આઈ બીન વેરી ફોર્ચ્યુનેટ કે મારા ગ્રોઈંગ યર્સમાં આઈ વોઝ ઓલવેઝ દેર ફોર મી. મને એમનું બહુ પેમ્પરિંગ મળ્યું છે. એ મને બાઇક પર ફરાવવા લઈ જતા, સ્કૂલે ડ્રોપ કરતા, ગણપતિમાં મને લઈ જતા. ગણપતિથી મને એક ઇન્સિડન્ટ યાદ આવ્યું કે ગણપતિ વિસર્જન વખતે એ મને પંડાલમાં લઈ જતા અને એમાં પંડાલમાં એમને મને એમના શોલ્ડર્સ પર બેસાતા અને મને વિસર્જન દેખાતા. સંવેદનાઓ ઉર્મી અને શબ્દોને કરતો હું સાકાર, ચિતરતો હું સેંકડો મોહરા, હું એક કલાકાર, હું એક કલાકાર. આજે હું જે કલાકાર મિત્રને, મારા વડીલ મિત્રને અહીં યાદ કરી રહી છું, એ છે મુકેશ રાવલ. મુકેશ રાવલને મેં પહેલી વાર આકાશવાણીના સ્ટુડિયોમાં અભિનય કરતા સાંભળ્યા. હા મિત્રો, સાંભળ્યા. જે કલાકારો આકાશવાણીમાં નાટકમાં સહભાગી થયા છે એમને ખબર હશે કે અહીં એક બંધ સ્ટુડિયોમાં 7-8 માઇક મૂક્યા હોય, કલાકારો આવે એટલે એમને સ્ક્રિપ્ટ આપી દેવામાં આવે, 1-2 રીડિંગ કરવામાં આવે અને એટલા ઓછા સમયમાં એ પાત્રને આત્મસાત કરી અને દ્રશ્યની કલ્પના કરી અને માઇક્રોફોનની સામે એ દ્રશ્યને તાદ્રશ્ય કરવાનું હોય. એક અવાજ દ્વારા, સાઉન્ડ દ્વારા દ્રશ્ય ઊભું કરવાની જે એક જેને કહેવાય ને કે લાયકાત અથવા તો જે એક વિશેષતા એ બહુ ઓછા કલાકારોમાં હોય છે. નાટ્ય પઠન એ એક જુદી વસ્તુ છે, નાટ્ય ભજવણી એ બહુ જુદી વસ્તુ છે. અહીં તમને કોસ્ચ્યુમનો સહારો નથી, અહીં તમને લાઇટ્સ નથી, તમને સેટ્સ નથી, તમારે એન્ટ્રી એક્ઝિટ નથી. તમારી પાસે ફક્ત એક સ્ક્રિપ્ટ છે જે કોઈ બીજાએ લખેલી છે, જેને તમે રિહર્સ નથી કરી, અને એ પાત્ર તમારે અમુક જ સમયની અંદર ત્યાં એ રીતે સજીવન કરવાનું છે કે સાંભળનાર શ્રોતા એ જાતે જ પોતાની કલ્પના સૃષ્ટિ, સ્વપ્ન સૃષ્ટિ તૈયાર કરે અને આખું નાટક પોતાના માનસમાં ભજવે. આ એક ખૂબ જ અઘરી કળા છે અને એ કળામાં મુકેશભાઈ ખૂબ જ માહેર હતા. મેં લગભગ એમને 95 થી 97 વચ્ચેના સમયગાળામાં એક નાટકના રેકોર્ડિંગમાં, હું નવી જોડાયેલી હતી, ખૂબ બિન અનુભવી અને એક આમ અચંબિત થઈને જોયા કરતી સ્ટુડિયોમાં જે થાય એને, ત્યાં એમને મેં એક નાટક ભજવતા જોયા હતા. રામાયણની લોકપ્રિયતાને કારણે એક સેલિબ્રિટી પણ હતા અને મારે માટે એનું અચરજ પણ હતું. પણ એ વખતે ત્યાં મુકેશ રાવલની જગ્યાએ એ જે પાત્ર ભજવતા હતા એ પાત્ર આખું ત્યાં તાદ્રશ્ય થયું હતું.
અને હું સખત મોહિત અને અચંબિત થઈ ગઈ હતી. ત્યાર પછી તો ઘણું બધું કામ થયું, ઘણી વખત એમને જોવાનું મળ્યું, પણ એમની સાથે કામ કરવાનો મોકો પહેલી વાર મને આવ્યો સ્વર્ગીય હરીન્દ્ર દવે લિખિત નવલકથા મુખવટોના 26 ભાગના નાટ્ય રૂપાંતરણ વખતે. આવે ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર અને છતાંય નિરભિમાની. સ્ક્રિપ્ટ લે, પાત્ર જુએ અને પોતાની રીતે બોલીને બતાવે, અને આપણે એમ કહીએ કે નહીં મુકેશભાઈ મને આ પાત્ર આમ નહીં આ રીતે જોઈએ છે, તો જરાય અભિમાન વગર કે જરાય પોતાની વિશેષતાનું પ્રદર્શન કર્યા વગર જે રીતનું પાત્ર જોઈતું હોય એ આપવાનો પ્રયત્ન કરે. ત્યાર પછી મેં એક સ્વર્ગીય કનૈયાલાલ મુનશી લિખિત નવલકથા ભગવાન પરશુરામ કરવાનું જ્યારે મારી પાસે કામ આવ્યું 13 એપિસોડમાં, ત્યારે મેં એમને ફોન કર્યો કે મુકેશભાઈ એક નાટક કરી રહી છું અને તમારે એમાં ભાગ ભજવવાનો છે. મને કે શું કરી રહી છે હવે તું? મેં કીધું આવી રીતે કનૈયાલાલ મુનશીની નવલકથા ભગવાન પરશુરામ પરથી નાટક બનાવવાનું 13 એપિસોડ. મને કે અરે વાહ, મેં વાંચી છે એ નવલકથા અને આજથી જ પાછી વાંચવાની શરૂ કરી દઉં છું. કલાકાર તરીકેની એમની સુસજ્જતા. ત્યાર પછી તો શુભ દિન આવ્યો. સ્વર્ગીય હરેન મહેતા લિખિત નવલકથા પરથી મેં 13 એપિસોડ કર્યા, જેના પરથી અભિમાન નાટક બન્યું હતું. ત્યાર પછી ઘણા બધા પ્રોજેક્ટ્સ વચ્ચે કર્યા અને છેલ્લે મેં સ્વર્ગીય હરીન્દ્ર દવે લિખિત જ માધવ ક્યાંય નથીના 13 એપિસોડ કર્યા, જેમાં એમણે બલરામનું પાત્ર ભજવ્યું. પણ મને મુકેશ રાવલ જે મારા મન મસ્તિષ્કમાં અંકિત થઈ ગયા એ સ્વર્ગીય હરકિશન મહેતા લિખિત નવલકથા તરસ્યો સંગમના કુંદનલાલના પાત્ર માટે, જે પોતાની પત્નીની જ હત્યા કરી નાખે છે અને એની સાથે ભણતી વિદ્યાર્થીની સાથે લગ્ન કરે છે. છળ, કપટ, વિલાસ, વાસના, દ્વેષ, વેર, લાલચ, લોભ અને છેલ્લે પશ્ચાતાપ અને અફસોસ. આ પાત્રના એટલા બધા રંગ હતા અને આપણે જેને કહીએ ને દાથારંગી પાત્ર, એ બહુ એની ઇન્ટ્રિકસીસ બારીકાઈ બહુ હતી એ માણસની. તો મેં મુકેશભાઈને કહ્યું કે તમે જો આ પાત્ર ન ભજવવાના હોય કે ન ડેટ્સ આપી શકવાના હોય તો મારે આ પ્રોજેક્ટ હમણાં નથી કરવો. અને તમને શું કહું કે એ જ્યારે અમે રેકોર્ડિંગ કરતા અને આંખના આંસુઓ, ચહેરા પરની વેદના, હાવભાવ, ક્રૂરતા અને બધું જે ત્યાં શબ્દો દ્વારા ઠલવાતું એ જોઈને અમે અચંબિત થઈ જતા. છતાંય રેકોર્ડિંગ કરીને આવે ને અમે સાંભળીએ ને જો એમને એમ થાય કે મને એમ થાય કે જરાય મારા ચહેરાની રેખા આડી અવળી થાય એટલે એમ કે તને વધારે એક રેકોર્ડિંગ જોઈએ છે ને, એટલે હું કહું કે હા પ્લીઝ. તો જરાય થાક્યા વગરે ફરી એક વખત આખું દ્રશ્ય ભજવે. રંગભૂમિ પર પણ મેં એમની સાથે રાજેન્દ્ર બુટાલા નિર્મિત નાટક ઋણાનુબંધમાં એક નાનકડો પાત્ર કરેલું. ગ્રીન રૂમમાં બેઠા હોય પણ જેવી એમની એન્ટ્રી આવે એટલે એટલા એનર્જીથી એન્ટ્રી કરે અને એક પણ લાઈન ભૂલ્યા વગર સડસડાટ પરફોર્મન્સ આપે. એમના નિર્દેશનમાં મેં વિડીયો કેસેટ કરી હું તું ને રતન્યો તારક મહેતા લિખિત. ખૂબ જ સુસ્પષ્ટ નિર્દેશક. કોની મુવમેન્ટ ક્યાંથી થશે, કોણ ક્યાં બેસીને ડાયલોગ બોલશે, ક્યાં લાઇટ્સ આવશે, કયો કેમેરા, અને એટલા બધા ઓર્ગેનાઇઝ કે આટલા વાગે રિહર્સલ પૂરું એટલે રિહર્સલ પૂરું. ધીરે ધીરે આ રીતની મહેનત કરવાની પ્રક્રિયા આપણે આજુબાજુ ઓછી થતી જોવા મળે છે. એવી વખતે મુકેશભાઈ એક કલાકાર તરીકે તો યાદ આવે જ, પણ એક વ્યક્તિ તરીકે પણ એટલા જ યાદ આવે. ખૂબ જ સંવેદનાથી ભરપૂર, સ્પષ્ટ વક્તા અને સ્પષ્ટ ભાવનાઓનું પ્રદર્શન કરનારા, પણ સાથે સાથે એટલા જ સચેત પણ ખરા, તકેદારી પણ રાખે કે અંદરનો જે મુકેશ રાવલ છે એ ક્યાંક છતો ન થઈ જાય. પણ છતાંય મેં એમને ઓળખ્યા અને એ મને ઓળખી શક્યા એક વ્યક્તિ તરીકેનો એ આનંદ મારે મન બહુ મોટો છે. મારું લખેલું નાટક પ્રમેય એમણે ભવન્સ ઓડિટોરિયમમાં જોયું ત્યારે ખૂબ જ ખુશ થઈ ગયા હતા. મને કે તારે લખવું અને નિર્દેશન કરવું જ જોઈએ. થેન્ક યુ મુકેશભાઈ ફોર એવરીથિંગ. છેલ્લે વેણીભાઈ પુરોહિતની પંક્તિ ટાંકીશ. તને ક્રૂર પણ કહેતો નથી, કાયર નથી કહેતો. તને ક્રૂર પણ કહેતો નથી, કાયર નથી કહેતો. મને ખામોશીઓ ભોંકાય છે, ખંજર નથી કહેતો. ખરેખર તમારો અવાજ આકાશવાણીના સ્ટુડિયોમાં નથી સંભળાતો. ખૂબ મિસ કરું છું.
મિસ યુ મુકેશભાઈ. મુકેશભાઈને જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યો ત્યારે એ નાટકના રિહર્સલ્સ ચાલતા હતા. નાટકનું નામ હતું સુના સરોવરની પાળે. નટખટ જેવું અદાકાર સર્જિત, બિપિન કોટક દિગ્દર્શિત, વર્ષા અડાલજા લિખિત, મેઘનાબેન અને મુકેશભાઈ અને પુષ્પા શાહ એ નાટકમાં એક્ટિંગ કરતા. અને એ નાટકમાં જ્યારે હું જોઈન થયો હતો, પહેલા એ નાટકમાં રાજીવ જે ફિલ્મ એક્ટર, ગુજરાતી ફિલ્મના કાશીનો દીકરોમાં જેમણે એક્ટિંગ કરી હતી એ હતા. અને અમુક કારણોસર એ નાટકમાં કામ ન કરી શક્યા અને બીજા દિવસે પછી મુકેશભાઈ જોઈન થયેલા. જ્યારે મુકેશભાઈને જોયો ને ફર્સ્ટ ટાઈમ ત્યારે લાગ્યું કે અરે યાર, અને આપણને એમ લાગે કે આ હીરો હોઈ શકે. હીરો એકદમ હેન્ડસમ, જે કહેવાય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ હેન્ડસમ જેવા દેખાય એવા ઓછા હીરો હતા, એવામાંના એક. અને મેં જોયેલામાંના પહેલા હેન્ડસમ હીરો એટલે મને લાઈફ ટાઈમ યાદ રહી ગયા. મુકેશભાઈ આમ મસ્ત આમ ઉભા, બાવળું દેખાતું હોય, સોરી મારું દેખાય છે પણ આના પર નહીં જતા, મુકેશભાઈના બાવળાની વાત કરું છું. કે આમ સવારના પોરમાં શો કરીને જતા હોય ટ્રેનમાં, તો લોકો વાતો કરતા હોય કે યાર આ નાટકો કરે, સિરિયલોમાં એક્ટિંગ કરે ને સવારે પાછા ટ્રેનમાં એક રાઈટ ટાઈમ પર ટ્રેનમાં હોય. અને ક્યાં બાત હે, શું આમ બોડી મેન્ટેન કર્યું છે, એવા બોડી પણ મેન્ટેન કર્યું એવા, અને એની એક્ટિંગ પણ મેન્ટેન કરી હોય એક્ટર. જબરજસ્ત યાદશક્તિ, ફોટો ફિનિશ યાદશક્તિ કહી શકાય. એકવાર આમ પેજ જોયે અને ઓકે ચલો ટેક કરીએ, અને ટેક કરે એટલે 5 અને લખ્યા હોય તો 5 વાર અને આવે, અને ત્યાં આગળ એવું લખ્યું હોય તો અને ત્યાં આગળ જેટલી પણ વાર લખ્યું હોય, 7 વાર હોય, 20 વાર હોય, એટલે દરેકે દરેક વાર આવે, એક પણ ભૂલ ન થાય એવા બ્રિલિયન્ટ મેમરી. એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. અને એ સુના સરોવરની પાળે નાટકમાં હું બેકસ્ટેજ કરતા મને જ્યારે પણ એનો એક સીન આવતો ને મને બહુ ગમતો. મેઘનાબેનનો અને એનો એક સીન હતો જ્યારે એની સોલિલોકી હતી, અને કરતા હું દર વખતે બેકસ્ટેજમાં એની મિમિક્રી કરું. અને પછી ધીમે ધીમે એમને ખબર પડી ગઈ કે ભાઈ બેકસ્ટેજ કરતા શું છે બધું, આ હે મારી મિમિક્રી કરે છે. મેં કીધું સોરી સર યાર, પણ મને એવું લાગ્યું કે હું ફ્યુચરમાં જો મને પણ એવી તક મળે તો હું એક્ટિંગ કરી શકું કે ન કરી શકું, એટલા માટે કરતો હતો. સોરી. મને કે ના બોલ શું કરતો હતો. તો આજે મુકેશભાઈ તમારી યાદમાં એ મિમિક્રી પાછી કરું છું. આજે પણ જ્યાં હો ત્યાંથી મને વાવા કહેજો, અને આઈ એમ શ્યોર તમે કહેશો જ. તમે મને ત્યારે પણ કીધું હતું, મને આજે પણ કહેશો. તો એ સીનમાં હસબન્ડ વાઈફ વચ્ચે દલીલ થાય છે, અને હસબન્ડ એની વાઈફને કહે છે એમ તું શું સમજે છું, જાનકી હું છું તો તારું અસ્તિત્વ છે, હું નથી તો એકલી જાનકી તરીકે તારું કોઈ જ અસ્તિત્વ નથી. આ તારા ગળામાં પહેરેલું મંગળસૂત્ર એ મારી નિશાની છે, તારા કપાળે કરેલો ચાંદલો એ મારી નિશાની છે, હાથમાં પહેરેલી બંગડીઓ એ મારી નિશાની છે. હું છું તો તું છે, અને યાદ રાખજે હું નથી તો એકલી જાનકી તરીકે તારું કોઈ જ અસ્તિત્વ નથી. મુકેશભાઈ, આ ડાયલોગ મારા જીવનમાં મેં આમ કંઠસ્થ થઈ ગયેલો પહેલો ડાયલોગ. મજા પડી, તમે ત્યારે પણ મને વખાણ કરેલા, આજે પણ આઈ એમ શ્યોર તમે જ્યાં હશો ત્યાંથી આશીર્વાદ આપતા હશો. અને હા, તમારા દ્વારા સાંભળેલી શાયરીઓ જે ઓફકોર્સ તમે નહોતી લખી પણ તમે ક્યાંક સાંભળી હશે, અને તમે એ આગળ અમને સંભળાવી, એટલે અમે પણ દુનિયાને આગળ સંભળાવશું. તો એમાંની અમુક શાયરીઓ મને યાદ છે, એ હું આજે કહું છું. ખુશ્બુ હજી બાકી છે જીવનમાં, ખુશ્બુ હજી બાકી છે જીવનમાં, સૂંઘી શકતો હોય તો સૂંઘ મને. ખુશ્બુ હજી બાકી છે જીવનમાં, સૂંઘી શકતો હોય તો સૂંઘ મને. હું પાનખર નથી, વીતેલી વસંત છું. અને બીજી એમની ગમતી શાયરી, સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું. સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું. સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું. કોઈક વેળા જરા ઓછી મળે તો એની શિકાયત છી, કોઈક વેળા જરા ઓછી મળે તો એની શિકાયત છી. ઘણીવાર ગજાથી એ વધારે પી ગયો છું. વી વિલ મિસ યુ મુકેશભાઈ. બસ, લવ યુ.
So I think it was about 2010. I'm sure 2010 when me and Vipra just got married. There was a small dinner, family dinner kind of thing, and मेरे और डैड के थोड़े शौक थोड़े मिलते रहते. So we were just sitting down having a drink, and casually he asked me कि बेटा cheers क्यों कर दे, आपको पता है? मैंने बोला celebration इसलिए. बोला नहीं. Humans have 5 kind of sense, 5 important sense, which I'm sure everybody is aware of: smell, touch, see, so on. So he looked at me and said, "ये glass दिख रहा है?" I said, "Yeah." So your eyesight, as in your sense, is happy. I said, "Okay." Then he smelled it and he said, "Now your smell sense is happy." I said, "Very good." Then he tasted it. He said, "My tongue is happy." And he's like, "I'm holding the glass. My touch feel is happy. What about my ear?" I said, "Okay, let's cheers." So that's what he tried to tell me, that cheers is done because of the 5th sense to make it happy. इसी बात पे डैड की एक शायरी भी याद आ गई मुझे. It goes like this. है तुझ में अगर जो दम तो मस्जिद हिला के बता, नहीं तो मेरे साथ आ बैठ, तो जाम लगा और मस्जिद को हिलता देख. એક સદા હસતો માણસ, ટેન્શન ફ્રી. ટેન્શન એનું પોતાનું કોઈ દિવસ કોઈને દેખાડે નહીં ને કોઈનું ટેન્શન લે નહીં, એવો એક અદનો માણસ. માણસની સાથે કલાકાર પણ ઊંચો, સજાગ હતો. એક્ટિંગ કેમ કરવી, કેવી રીતે કરવી, પોતાની જાતને કેવી રીતે પોર્ટ્રે કરવી સ્ટેજ ઉપર, સ્ક્રીન ઉપર, એને બધી આવડત હતી એનામાં. એ જાણતો હતો કે ખૂબ દેખાવડો છે, અણિયાળું નાક, ગોરો વાન, કસરતી શરીર. એ કસરતી શરીર જાળવણી એની માટે સદા સજાગ રહેતો, અને ઉપરથી ભાષા પરનું પ્રભુત્વ, જે દરેક એક્ટરમાં હોવું બહુ જરૂરી છે. કે તમારે જે પણ ભાષામાં કામ કરવું હોય એ ભાષા પરનું પ્રભુત્વ હોય તો તમે સહેલાઈથી એની અંદર તમે પાત્રમાં ઓતપ્રોત થઈ શકો છો. તો મુકેશ એની માટે સજાગ હતો. ત્યાં સુધી હું તમને કહું કે આપણે ઉદાહરણ ક્યાંક આપીએ ત્યારે કહેવતનો ઉપયોગ કરીએ. એ સહેલાઈથી શાયરીઓ ટાંકી શકતો હતો. એટલે શાયરીઓ એટલી બધી યાદ એને, એટલી બધી યાદ કે કોઈ પણ કંઈ પણ પ્રસંગ હોય તો એ સરસ રીતે શાયરી ટાંકીને આખા વાતાવરણને હળવું બનાવે, અથવા કંઈ ગંભીર દાખલો આપવો હોય તો પણ શાયરી ટાંકી શકતો હતો. એવો એટલે સજ્જ હતો ભાષા પ્રત્યે. અને જ્યારે તમે એને સ્ટેજ પર જુઓ કોઈ પણ પાત્રમાં, એટલે સૌથી પહેલાં 70% માર્ક તો તમે એના દેખાવના આપી જ દો. એ સામાન્ય ધોતિયું જબ્બો પહેર્યો હોય કે સૂટ પહેર્યો હોય કે ઐતિહાસિક કોઈ ધાર્મિક પાત્ર કરતો હોય. જોયો જ છે આપણે રામાયણમાં વિભીષણ તરીકે કેવો સરસ લાગતો હતો, કેવું સરસ કામ કરતો હતો. એક કલાકાર એક નાટકના રિહર્સલ કરતાં 15-17 દિવસે એ જ્યારે ઘડાય ને, એ મુકેશ 5-7 દિવસમાં ઘડાઈ જતો હતો. કારણ કે એનામાં યાદશક્તિ બહુ સારી, એટલી સારી કે એ એક સાથે 2-3 નાટકોમાં ઇઝીલી કામ કરી શકે એવી કેપેસિટી હતી. હું મુકેશને જ્યારે પણ પાસેથી જોતો હતો, એનું ઇન્વોલ્વમેન્ટ પાત્રમાં, એની નિષ્ઠા આવી, એટલે એટલો ઓતપ્રોત થઈ જતો હતો. એટલે જોવાનું વારે ઘડીએ મન થાય ને ઘણી વખત તો ખોવાઈ જવાય કે ચાલુ સીનમાં અમુક, એટલે નાટ્ય પ્રયોગ જેને આપણે કહીએ છીએ ને, હું વારે ઘડીએ કહેતો રહું છું કે એક પ્રયોગમાં, એક શોમાં એ આર્ટિસ્ટ કદાચ થોડો ઓછો વધતો હોય, લોકોને ખબર ન પડે, પણ તમે દરરોજ જોતા હોય તો ખબર પડે આજે કંઈક ઓછો છે, કોઈક વખત કંઈક વધારે પણ હોય.
પણ મુકેશનું એવું હતું કે કન્સિસ્ટન્સી એ બહુ સારી હતી એનામાં. એટલે એને જે નક્કી કર્યું હોય કે આ કન્સિસ્ટન્સી જાળવવાની છે એ જાળવી જ રાખતો હતો. અને એમાં કદાચ ઉમેરો થાય, અને જે દિવસે ઉમેરો થાય ને એ દિવસે એને જોવો એક લાવો હતો. આવા એક્ટરો બહુ ઓછા મળે છે. કેટલા બધા વિવિધ પાત્રો કર્યા છે. એના ફોટોગ્રાફ્સ બી તમે જુઓ અત્યારે, કે વિડીયો ક્લિપિંગ જુઓ, કે ફિલ્મ જુઓ તમે અત્યારે, તો તમે જો એનો ગેટઅપ ચેન્જ હોય તો આમ 1-2 મિનિટમાં પારખી જાઓ તો અચ્છા આ કંઈ મુકેશ જેવો લાગે છે, મુકેશ, અરે હા તો મુકેશ જ છે. એટલે એની એક લઢણ, બોલવાની સ્ટાઇલ, એની પર્સનાલિટી, આવું બહુ ઓછા એક્ટરોને મળે છે. મુકેશ એ રીતે બહુ જ નસીબદાર હતો. અમે લોકોએ ઘણા લાંબા સમય સુધી કામ નહોતું કર્યું. પછી એકાદી સિરિયલમાં કંઈક ભેગા થઈ ગયેલા, અને છેલ્લા દિવસોમાં, એ પહેલાંના થોડા દિવસ પહેલાં, કંઈક થોડા 6-8 મહિના પહેલાં હોસ્પિટલમાં એ હતો. મારી દીકરીના લગ્ન હતા. લગ્ન સ્થળે અમે વહેલી સવારના લઈ જતા હતા. એ વખતે ઘરમાં ડોરબેલ વાગી, અને હાથમાં IV સાથે મુકેશ દાખલ થાય છે ઘરમાં. દીકરીના લગ્ન છે ને, એટલે શું કેવું આને, આ કોઈ, આની માટે કોઈ શબ્દો જ નથી. એ લગ્નમાં એ દિવસે ઘણા બધા આવ્યા, ઘણા બધા લોકો આવ્યા, પણ સૌથી વધારે જો યાદ રહી ગયો હોય તો આ એક નાનો પ્રસંગ. સવારના 5:45-6 વાગ્યામાં હાથમાં IV સાથે હોસ્પિટલાઇઝ માણસ એ દીકરીને આશીર્વાદ આપવા આવે છે કે મારી દીકરીના લગ્ન છે, મારે તો આવવું જ રહ્યું. બહુ જલ્દી ગુમાવ્યો. આવું મિત્ર સૌને પાછું મળે એવી મહેશ શાહ સાથે મુકેશનો જન્મદિવસ છે. એને આદરાંજલિ, અને જ્યાં હોય ત્યાં ખૂબ સુખી રહે, ખૂબ બધા ગમતા કામ કરે. મુકેશ, વી મિસ યુ. આઈ રિયલી મિસ યુ. થેન્ક યુ. મુકેશભાઈ એકમાત્ર પ્લે ડિરેક્ટ કરેલું જેનું નામ હતું માણસ નામે મહાભારત, સુંદર નાટક. અચ્છા, આઈ હેવ બીન ફોર્ચ્યુનેટ કે મને એમને ડિરેક્ટ કરવાનો એકવાર ચાન્સ મળેલો. બુટાલા સાહેબનું નાટક હતું પરણે તે પત્નીને શરણે. એ નાટકમાં હું રોલ પણ કરેલો હતો, અને દિગ્દર્શનની જવાબદારી પણ મને સોંપવામાં આવી હતી. અને મને જ્યારે ખબર પડી કે મુકેશભાઈ પણ આ નાટકમાં છે, તો આઈ વોઝ એક્સાઇટેડ ઓલ્સો એન્ડ લિટલ નર્વસ ઓલ્સો. એક્સાઇટેડ એટલા માટે કે આટલા મોટા એક્ટર મુકેશ રાવલને હું ડિરેક્ટ કરીશ, અને નર્વસ એટલા માટે તો કે મારા સસરાનું ડિરેક્ટ કરીશ. એટલે આઈ વોઝ લિટલ કન્ફ્યુઝ કે હું એમને રિહર્સલ કરતી વખતે હું કેવી રીતે ડિરેક્ટ કરીશ, એટલે કેવી રીતે મેનેજ કરીશ. એક સિનિયર એક્ટર અને સસરાની વચ્ચેનો જે ડિફરન્સ છે, પણ એમને મારી મૂંઝવણ સમજાય કે એક દિવસ રિહર્સલના કંઈક બીજા દિવસે કે મને ઘરે અમે મળ્યા, અને મને કે તું છે ને ત્યાં રિહર્સલમાં મને ડેડી કહીને નહીં બોલાવતો, મુકેશભાઈ કે સર વોટ એવર યુ ફીલ લાઈક, પણ ડેડી નહીં કીધું. મેં કીધું એક્ઝેક્ટલી. બસ મને આ જ એક કન્ફ્યુઝન હતું, અને જરા ડર પણ હતો કે કેવી રીતે. એના પછી અમે લોકો લગભગ 1 વર્ષ સુધી નાટક ચાલ્યું, ત્યાં સુધી એકદમ આ વાતને મેન્ટેન કરી. હું જ્યાં શો પર રિહર્સલમાં એમને સર કહીને જોડાવતો. મુકેશ રાવલ વિશે જો મારે કંઈ કહેવાનું હોય તો સૌથી પહેલું અને અદ્ભુત વાક્ય એક જ છે, તુમી હો સખા તુમી હો બંધુ.
આપણે કહેવાય છે ને, બાય 1 get 1 ફ્રી. મારા માટે મુકેશ રાવલ એવો જ હતો, એક પ્રેમાળ ભાઈ અને એક અંગત મિત્ર બંને. અને આમ જનતા કે સામાન્ય લોકો માટે મુકેશ એટલે એક અજાત શત્રુ જેવો, નિજાનંદમાં રહેતો અને છતાંય કોઈને નડતો નહીં. મુકેશ એટલે આમ હુકમ કરો ને તો માને નહીં, ને પ્રેમથી વાત કરો તો કોઈ વાતની ના પાડે નહીં. મિત્રોને, ફેમિલી મેમ્બરને, પોતાના કામને, અભિનયને, ભાષા, સાહિત્ય, ગઝલ ખૂબ પ્રેમ કરતો. આ બધાને એક નક્ષિક, સજ્જન અને નિષ્કપટ માણસ. લાગણીના બે શબ્દો કે પ્રેમથી ખભે હાથ મૂકીને જો કંઈ માંગો ને મુકેશ પાસે, તો 1 સેકન્ડમાં એ પીગળી જાય. અમુક વખત લોકોએ એના આ સ્વભાવનો ગેરફાયદો પણ ઉપાડ્યો છે, અથવા કદાચ હું એમ બી કહીશ કે સજાગપણે મુકેશે આ ગેરફાયદો લોકોને ઉપાડવા પણ દીધો છે. કૌટુંબિક રાજકારણ હોય કે પછી વ્યવસાયિક રાજકારણ, મુકેશને ન તો એની સૂઝ હતી, ન એની આવડત હતી, કે ન આવા કોઈ રાજકારણ પ્રત્યે એને લગાવ હતો. આમ જોવા જઈએ ને તો કંઈક એના હકનું કે કંઈક એને મેળવ્યું હોય ને મહેનત કરીને, એ પણ જો ગુમાવવાનો વારો આવે ને, અથવા કોઈ એની પાસે છીનવી લે ને, તો બહુ સહજતાથી હશે કે પછી ભલે આવું કંઈક કહીને આખી ઘટનાને ભૂલી જઈને મરક મરક હાસ્ય સાથે હું ભલો અને મારું જીવ ભલો, બસ એમાં ખોવાઈ જવાની એક કમાલની આવડત એણે હસ્તગત કરી હતી. અને કદાચ આને લીધે જ એણે ઘણું બધું મેળવ્યું પણ, અને એનાથી વધારે ઘણું બધું એને ગુમાવ્યું પણ ખરું. અનેક લોકો એના સ્વભાવનો ફાયદો અથવા તો ગેરફાયદો બંને ઉપાડ્યો છે. અને એટલે હંમેશા કહેતોય ખરો કે જીવન જેવું જીવું છું એવું જ કાગળ ઉપર ઉતારું છું. જીવન જેવું જીવું છું એવું જ કાગળ ઉપર ઉતારું છું. ઉતારીને પછી થોડું ઘણું એને આમ મઠારું છું. તફાવત એ જ છે તારા અને મારામાં, તફાવત એ જ છે તારા અને મારામાં. વિચારીને જીવે છે તું, હું જીવીને વિચારું છું. ગઝલનો, સાહિત્યનો, કવિતાનો પ્રેમી મુકેશ રાવલ. મુકેશ રાવલને જો કોઈ પણ પ્રકારની અંજલિ આપવી હોય ને એમાં ગઝલનો ઉલ્લેખ ન થાય તો એ અંજલિ અધૂરી કહેવાય. એટલો બધો ગઝલોનો શોખીન, કવિઓનો શોખીન, સાહિત્યકારોનો શોખીન. એટલે આજે મુકેશના જીવનને અનુરૂપ એક ગઝલ સાથે, એક ગઝલના કેટલાક શેર સાથે હું એક નાનકડી અંજલિ એને આપવાનો પ્રયત્ન કરીશ. શબ્દની આર પાર જીવ્યો છું હું, બહુ ધારદાર જીવ્યો છું. શબ્દની આર પાર જીવ્યો છું હું, બહુ ધારદાર જીવ્યો છું. સામે પૂરે ધરાર જીવ્યો છું, વિશ્વહી નિર્વિકાર જીવ્યો છું. ખૂબ અંદર ને ખૂબ બહાર જીવ્યો છું, અરે ઘૂંટડે ઘૂંટડે ચિક્કાર જીવ્યો છું. મધ્યમાં તો જીવવું જ ના ફાવ્યું, મધ્યમાં તો જીવવું જ ના ફાવ્યું. હું સદા બારોબાર જીવ્યો છું. મંદ ક્યારેય થઈ ન મારી ગતિ, મંદ ક્યારેય થઈ ન મારી ગતિ. આમ બસ માર માર જીવ્યો છું. હું એ વરસ્યો છું ખૂબ જીવનમાં, હું એ વરસ્યો છું ખૂબ જીવનમાં મુકેશ. હું એ બહુ ધોધમાર જીવ્યો છું. મિલિટરીમાં જોડાવા માંગતો એક હેન્ડસમ યુવક, જેમ આમ સાવ અચાનક જ અનાયાસ નાટ્ય ક્ષેત્રે આવી ગયો. કલાકારનું, અને એ પણ તખ્તા ઉપર, ગુજરાતી રંગભૂમિ પર કદાચ કલાકારનું સુંદર દેખાવું અથવા તો આકર્ષક દેખાવું, અને એને માટે જીવનમાં કસરતનું કેટલું મહત્વ છે એ ગુજરાતી રંગભૂમિ પર મોટે ભાગનાને મુકેશ રાવલે શીખવાડ્યું. કાયમ દરરોજ કસરત કરતો એક ખડતલ જીવ. જીવનની
દરેકે દરેક પળને માણતો મુકેશ. કૌટુંબિક પ્રસંગોમાં છવાઈ જતો તો સામાજિક ઉત્સવોને ઉત્સાહથી આવકારતો. હોળી હોય કે દિવાળી, નવરાત્રિના ગરબા હોય કે ઉત્તરાયણની પતંગો હોય, ગણપતિની પૂજા અર્ચના હોય કે 31 ડિસેમ્બરની આખી રાત ચાલતી પાર્ટી હોય, ઉત્સવ પ્રેમી મુકેશ આ બધા જ ઉત્સવોને જીવતો, માણતો, અનુભવતો. અને સાથે સાથે સ્વિમિંગ હોય, ક્રિકેટની રમત હોય કે પછી બુદ્ધિના દાવ પેચની રમત ચેસ હોય, મુકેશ રમવા માટે હંમેશા તૈયાર રહેતો. અને એમાંય કેરમ તો એક આમ ચેમ્પિયનની જેમ રમતો હોય. સાથે સાથે વાંચનનો જબરો શોખ અને કમાલની યાદશક્તિનો માલિક હતો મુકેશ. કદાચ એનું કારણ એ પણ હોય એની આ યાદશક્તિનું કે મુકેશ જે પણ કાર્ય કરતો ને એ ખૂબ એકાગ્રતાથી કરતો. દરેક કાર્ય 100% કરતો. અને માટે જ મુકેશ માટે કહી શકાય કે સ્ટ્રાઇકરમાં હોઉં છું ત્યારે સાવ એકાગ્ર હોઉં છું અને કુકડીઓમાં સાવ વિખેરાઈ જાઉં છું. મુકેશના જીવનમાં એણે ખૂબ મિત્રો બનાવ્યા. દુશ્મનો એણે ક્યારેય નહોતા બનાવ્યા. પણ છતાંય ઘણા બધા લોકોએ મુકેશ સાથે ઘણી બધી છેતરપિંડી પણ કરી છે. અને એટલે જ આ ગઝલ પ્રેમી મુકેશ એક શેર હંમેશ કહેતો કે જીવનની સમી સાંજે જખમોની યાદી જોતો તો બહુ થોડા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. આવા મુકેશ રાવલને મારી નાના ભાઈ તરફથી આ એક સ્મરણાંજલિ બાય 1 get 1 ફ્રી ની સ્કીમ સાથે મારા જીવનમાં આવેલો આ ભાઈ lost the second one also. ક્યારેય નહીં ભૂલું તને. જ્યાં હોય ત્યાં બસ આમ જ ખુમારીથી જીવતો રહેજે મુકેશ. હું નાની હતી ત્યારથી ઓબ્વિયસલી બિકોઝ આઈ ગ્રોન અપ ઇન થિયેટર, આમ મુકેશ અંકલ અને બધા અંકલ અને આંટી બધા હોય ને, ઓલ ધ લેજેન્ડ્સ ઓફ થિયેટર, એટલે આઈ વોઝ વેરી લકી કે આઈ વોઝ ઇન ધેટ એન્વાયરમેન્ટ એન્ડ ઇન ધેટ એટમોસ્ફિયર. એટલે મારે માટે મુકેશ અંકલ વોઝ ઓલવેઝ લાઈક વન ઓફ ધ સિનિયર એક્ટર્સ, કારણ કે અપ્પાને દર્શન અપ્પા કરતાં પણ એ વધારે સિનિયર હતા. એટલે પછી then I knew him more as Vipra's father because Vipra did so many plays with Appa, about 4-5 plays she did with Appa. મારું પહેલું નાટક એ વિપ્રાની સાથે હતું, so it was Vipra's dad, Mukesh uncle and all that. But I think I was really very lucky કે મને એમની સાથે એક નાટક કરવા મળ્યું, but it was such an amazing experience. એટલે એવું થયું કે વી વર ડુઈંગ ધીસ પ્લે મસ્તીમાં મેરેજમાં મસ્તી, એમાં મેં સ્ટોરી લખી હતી. માય ફર્સ્ટ પ્લે ઇન વિચ આઈ રિટન અ સ્ટોરી. તો એમાં એવો એક રોલ હતો જે ઇટ વોઝ ઓનલી 2 scenes બટ ઇટ હેડ અ વેરી બિગ ઇમ્પેક્ટ. એટલે એમાં એવું હોય છે કે લાઈક હું જે રોલ કરતી હતી એ છોકરીના બાયોલોજિકલ ફાધર એક બીજા નીકળે છે, લાઈક એના પેરેન્ટ્સ, એટલે અપ્પાને ફિરોઝ અંકલ આર ધ પેરેન્ટ્સ બટ દેર ઇઝ અનધર બાયોલોજિકલ ફાધર. So I really wanted somebody who was very well known and somebody who would, તરત audience ઓળખી જાય કે આ કોણ છે. When you have like a Mukesh Ambani entering the room, you don't need to introduce him, એ ટાઈપના કોઈક એક્ટર. બટ ઓબ્વિયસલી વી ફેલ્ટ કે હુ ઇઝ ગોઈંગ ટુ ડુ આવો 10 મિનિટનો રોલ, 2 જ સીનવાળો રોલ કોણ કરશે? એટલે વી ડીડ ધ પ્લે. બટ circumstances happened and stuff happened where અમારો સન્ડેના તેજપાલનો એક શો હતો અને from the next show we did not have the actor who was going to play that role. So બધા લોકો તો વિચારમાં કે શું કરવું, અને સોલિડ ચાલી રહ્યું હતું ત્યારે નાટક. ઇટ વોઝ સ્ટીલ અ ન્યૂ પ્લે, એટલે એવરી ડે વી હેડ શોઝ. તો એવરીબડી વોઝ થિંકિંગ કે ફર્સ્ટ ઓફ ઓલ કોણ કરશે આટલો નાનો રોલ, અને સેકન્ડ ઓફ ઓલ કોણ કરી શકશે, બિકોઝ ઇટ વોઝ લેસ દેન 24 hours કે યાદ રાખીને કોણ કરી શકશે એમ. અને આમ અગેન લાઈક સમબડી હુ ઇઝ અ સિનિયર એક્ટર, અ બિગ એક્ટર, કોણ હુ વિલ ડુ ઇટ? એટલે પહેલાં તો વી વર થિંકિંગ કે કરી શકવું પણ જોઈએ ને, સમબડી શુડ હેવ ધેટ મેમરી એન્ડ ધેટ ધીસ થિંગ. અને મુકેશ અંકલની મેમરી, ફોટોગ્રાફિક મેમરી વોઝ લેજેન્ડરી એટ ધ ટાઈમ. સો ઓલ ધ ગ્રોન અપ્સ લાઈક ફિરોઝ અંકલ એન્ડ પ્રવીણ અંકલ એન્ડ ઓલ થોટ ઓફ આસ્કિંગ હિમ કે વોઝ હી અવેલેબલ ફર્સ્ટ ઓફ ઓલ ટુ ડુ ઇટ, વોઝ હી વિલિંગ ટુ ડુ ઇટ.
he knew he would be able to do it. એમાં તો કંઈ સવાલ જ નહોતો, but he should be willing also and he should be available also to do it. Luckily for us, એ free હતા ત્યારે અને એમણે હા પાડી. અને more importantly, he asked me કે what is the character. એટલે મારા માટે તો it was so strange કે અપ્પાએ ફોન મને આપ્યો હાથમાં. મને તો કે હું કેવી રીતે મુકેશ અંકલને હું કેવી રીતે કહું. આઈ એમ જસ્ટ લાઈક અ 22-23-year-old person, you know. બટ એમણે એકદમ મેં જે કેરેક્ટર એક્સપ્લેન કર્યું એમણે એકદમ સાંભળ્યું. હી ટુક ઇટ ટુ હાર્ટ અને હી બ્રોટ ધેટ કેરેક્ટર સો અલાઇવ કે મારા લાઈક ધ કેરેક્ટર દેટ આઈ હેડ ઇન માય માઇન્ડ્સ આઈ ફોર ધેટ કેરેક્ટર he brought it to life completely. અને I was extremely lucky કે મને એમની સાથે એક સીન કરવા મળ્યો જેમાં it was practically just him and me. અને આટલા તમારી કરિયરની શરૂઆતમાં તમને આવા એક્ટરની સાથે તમને આવો સીન કરવા મળે એટલે it was such a great learning experience. and he was such a generous actor કે he let me take whatever attention that was there on my character at that point, you know. અને લાઈક અપ્પા સેડ કે એમણે જ્યારે કેરેક્ટર અને સ્ટોરી સાંભળી ત્યારે એમણે સામેથી કીધું કે મારું નામ નહીં આપતા, which is a very generous thing for an actor to do. એટલે from then, like, you know, he was part of the play. અને but more than him as an actor, I think what I'll always remember is him as a person. કારણ કે એ છે ને ટૂરોમાં એટલી મજા કરતા અને બધાને એટલી મજા કરાવતા. મને ખબર છે કે બધા છોકરાઓની સાથે રાઇફલ ક્લબમાં અમે લોકો લાંબી લાંબી ટૂરો કરતા હોઈએ તો he used to teach the boys who did not know how to swim, he used to teach them swimming અને બેડમિન્ટન રમતા અને એવું બધું કરતા. અને વેરી હેપી ગો લકી, બધાની સાથે જોક કરે, મજા કરે. અને નેવર વન્સ ડીડ હી ફીલ લાઈક, યુ નો, કે એમનો આવો ઇટ વોઝ અ સ્મોલ રોલ બટ હી વોઝ હેવિંગ સો મચ ફન વિથ ધ હોલ ટીમ. અને આઈ રિમેમ્બર વન ટાઈમ કે વન ઓફ માય વેરી memories of very loving memories of Mukesh uncle is that કે અમે very soon after he joined the play અમારે દુબઈની એક ટૂર હતી અને એ ટૂરમાં it was we had a day extra એટલે અમે લોકોએ ડિસાઇડ કર્યું કે we'll do the Dubai safari and all. તો ત્યાં છે ને લાઈક ઓફ ટુ ધ સાઇડ એક સેન્ડ ડ્યુનની ઉપર એક there is something called sand boarding where you take like a board and you go down and everything. અમે લોકો બધા ત્યાં ઉપર અમે લોકો બધી ખાસ કરીને છોકરી were also nervous કે અરે this is very scary, you know, કે કેવી રીતે કરીએ ને બધું. મુકેશ અંકલ એટલામાં ઉપર આવ્યા અને he did it, you know. He just did that whole sandboarding thing 2 or 3 times. And at that time I saw him and I was like, this is how cool I want to be. This is what I want to be like, you know. એટલે even I joined and even I did it and he was so athletic and he was so cool. એટલે બહુ જ મજા આવી એમની સાથે આવા બધા એક્સપિરિયન્સીસ શેર કરવાની. અને another very very fond memory that I have of him which says so much about him as a person is કે અમે મસ્તીમાં મેરેજ જ્યારે અમેરિકાની ટૂર કરી ત્યારે for some reason he was not able to join us on the tour. અને પછી પાછા આવે ને ત્યારે થોડા છૂટા છવાયા શોઝ છે ને આપણા નાટક પતિ રહ્યો ત્યારે એ ટાઈપના શોઝ હતા. અને બાય ધેટ ટાઈમ મુકેશ અંકલ had already started rehearsal for another play and he was doing another play. તો એમનો ઓપનિંગ શો નેહરુમાં સાંજે હતો અને અમારો વન ઓફ અવર લાસ્ટ ફ્યુ શોઝ વોઝ નેહરુ બપોર. એટલે આપણે આમ જેમ નવું નાટક ઓપન થતું હોય પહેલાં આમ શોની પહેલાં વહેલા પહોંચી જાય ને એટલે વહેલા આવી ગયા હતા. અને ખાસ કરીને અમારી ટીમ હતી એટલે I like to think that he liked us all a lot. એટલે અમને પણ મળવા આવ્યા હતા આવી રીતે. અને હું છે ને ફાસ્ટ ચેન્જ કરીને મારો જે ફાધરના કેરેક્ટરની સાથે સીન હતો એમાં હું એન્ટ્રી કરવા માટે જઈ રહી હતી સ્ટેજ પર. સો સ્ટેન્ડિંગ ફોર કોસ્ટ્યુમ. I was thrilled beyond words. I couldn't believe that he was going to do that one entry just like that for this one show when his own play was opening in the evening. And it was just for all of us, it was like a celebration and it was like a very nice way of him saying goodbye to the role, to the play, and us, like, you know, celebrating and giving him a farewell in that last one show. And પછી મને after that show I remembered I enjoyed that so much. And after that show I heard કે apparently he had told Feroz uncle કે the actor who was replacing him, મેં કીધું કે તમે કવર એમને આપજો પણ મને આ એક છેલ્લી વાર મને આ એક કરી લેવા દો એક એન્ટ્રી અને આ એક you know, which I think speaks volumes about him as a person, as an actor. And I don't know if such people are around anymore. I learned a lot how to, not just as an actor, what one can be, but I learned how to be a person, how to be a theatre person from him. So I have such wonderful memories. એક જ નાટક કર્યું પણ it was so filled with memories. અને હંમેશા મને કહેતા કે ખુશાલી તો કંઈ બી સરસ નવું લખે ને ત્યારે પ્લીઝ મને યાદ કરજો. And I used to feel so humbled and so blessed કે he did not need
ઓબ્વિયસલી હી ડીડ નોટ નીડ ટુ ગિવ મી ધેટ વેલિડેશન. પણ એમને હું આટલી એમનાથી યંગર અને આટલી જુનિયરને પણ એમને એટલા રિસ્પેક્ટથી અને સિરિયસલી એમણે મને લીધી. So I thought that was really very, very generous of him to do that. And that means he was such a great person. And I have missed him so many times. ઘણી વાર અમુક સબ્જેક્ટ્સ લખ્યા મેં બધું કે હું દરરોજ તપાને પપ્પામાં મુકેશ અંકલ હતો કેટલી મજા આવી હોતી. I really miss him so much. So Mukesh uncle, you are very, very highly missed. You did go away too soon, and I wish you were around for longer to inspire us, a younger generation of theatre people, કે કઈ રીતે કે કઈ જાતના એક્ટર હોવું, કઈ રીતે તમારા કામને કમિટ કરેલા, હાઉ ટુ બી કમિટેડ ટુ યોર વર્ક, અને હાઉ ટુ બી અ ગુડ થિયેટર પર્સન એન્ડ હાઉ ટુ બી અ ગુડ પર્સન. એટલે આઈ થિંક યુ આર હાઈલી હાઈલી મિસ્ડ, એન્ડ નોટ જસ્ટ મિપ્રા એન્ડ આર્યા એન્ડ ફેમિલી બટ બાય ઓલ ઓફ અસ. એટલે આઈ હોપ wherever you are, you have peace and you are happy and you look down upon us, and you, at least me and all of us, all of the younger generation, a lot of ashirwad that we can still continue to do theatre and continue to do plays and keep your legacy alive. So you are very, very, very much missed, and happy birthday. It was your birthday anniversary. Happy birthday. Wow, what a beautiful journey, lived to the fullest. Happy 70th birthday, Dad. We know you're happy wherever you are and you're looking after us. એ સૌનો ખૂબ ખૂબ આભાર જેમણે પોતાનો સમય કાઢીને આટલા સુંદર વિડીયો શેર કર્યા, આટલી સુંદર ફિલિંગ્સ, એક્સપિરિયન્સીસ શેર કર્યા. થેન્ક યુ. ડેડ મસ્ટ બી વેરી હેપી. I know, you're right. He must be definitely. એના પરથી મને ડેડીની ફેવરેટ શાયરી યાદ આવી. મારી કબર પર ઉગેલું લીલું ઘાસ જોઈને લોકો કહેતા આને તો મર્યા પછી પણ લીલા લહેર છે. I know, Daddy. You're shining wherever you are. Happy birthday, Nanu.